વચનામૃત પત્રાંક 609નું વિવેચન. પત્રાંક 609નું વિવેચન જેસલમેર મહાવદ 8મ સંમત 2008. પત્રમાં કુલ 13 વાક્યો છે. તેમાં પહેલું વાક્ય છે, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપે, સહજાત્મ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, આપણો આત્મા પોતાના સહજાત્મ સ્વરૂપને પામવો, તેમાં સર્વકાળ રહેવું, તેને જ શ્રી વિતરાગ પરમાત્મા મોક્ષ કહે છે. આના વિવેચનમાં જણાવે છે કે જ્ઞાનીના આશ્રયમાં કેવો લાભ છે તે આમાં કહે છે. આવું જે પોતાનું સહજ આત્મ સ્વરૂપ મોક્ષ છે તે જ્ઞાની પુરુષના આશ્રય વગર કોઈ કાળે પ્રાપ્ત નહીં થાય. જ્ઞાનીના આશ્રયમાં કેવો લાભ છે તે આમાં કહે છે. જ્ઞાનીનો મુખ્ય આશ્રય મોક્ષ માટે કરવાનો છે. જ્ઞાનીનો મુખ્ય આશ્રય શા માટે કરવો છે? મોક્ષ પ્રાપ્તિ માટે. જેમ કે કોઈ દરિયો ઓળંગવો હોય તો આપણે જહાજમાં બેસીએ, નાવિકનો આશ્રય કરીએ. આ સંસારરૂપી સમુદ્ર ઓળંગવો છે તો સત્પુરુષરૂપી નાવિક સદગુરુ જે યથાર્થ માર્ગના જાણકાર છે તેનું શરણ લેવું પડે, આશ્રય લેવો પડે, કેમ કે માર્ગના જાણકાર છે. જ્ઞાનીનો મુખ્ય આશ્રય મોક્ષ માટે કરવાનો છે. જ્ઞાનીને આધારે મોક્ષ છે. જ્ઞાનીને આધારે મોક્ષ છે. પ્રભુ શ્રી કહેતા, પ્રભુ કીલી ગુરુ કે હાથ નહીં પાવેંગે ભેદ વેદ મેં. વેદમાં પણ એ રસ નહીં મળે, એ તો જ્ઞાનીના હૃદયમાં છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. પ્રભુશ્રીએ એકવાર કહ્યું કે ગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. ગુરુ વગર તમને કોઈ કાળે મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, કેમ કે અનંત કાળથી આ અગમ અગોચર એવા મુક્તિ માર્ગનો આજીવ અજાણ જ છે. એટલે જ્ઞાની વગર મોક્ષની આશા રાખશો નહીં. જ્ઞાનીને ઘેર ઇજારો છે. પ્રભુ કે જ્ઞાનીને ઘેર ઇજારો છે, એ આપે તો જ મળે મોક્ષ. મૂલમ ગુરુ કૃપા, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. કેમ કે આ આંખે દેખાય એવું નથી. સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. તે સાક્ષાત પોતાના સહજાત્મ સ્વરૂપને પામી શકે, બાકી સદગુરુ વગર તો ત્રિકાળમાં નહીં મળે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. અજ્ઞાન રૂપી અંધકાર અનાદિથી વ્યાપ્ત છે, એમાં સત્પુરુષ રૂપ અંજન સલાકા આંજે તો જ એને સત પ્રાપ્ત થાય, નહીં તો હંમેશા અંધકારમાં જ રહે. કેમ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. એમ જ્ઞાનીને આધારે મોક્ષ છે. એ મુખ્ય ઉપદેશ આ વાક્યોમાં છે. મુખ્ય ઉપદેશ પહેલા મોક્ષ શું છે બતાવીને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, મોક્ષ રૂપ જે પોતાનું સ્વરૂપ છે એને કેવી રીતે જીવ ભૂલી ગયો, પ્રાપ્તિનો ઉપાય શું, એ આખા પત્રમાં બતાવે છે. હવે પહેલું વાક્ય, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. જેવો આત્મા છે તેવો ત્રણેય કાળ રહે તે મોક્ષ છે. આત્મા જે પોતે સહજ સ્વરૂપે છે તે રૂપે ત્રણેય કાળ રહે તો મોક્ષ છે. બીજી વસ્તુને લઈને બીજું દેખાય છે, એટલે આત્મા કર્મ રહિત થાય ત્યારે સહજ સ્વરૂપે રહે છે. સદાય સહજ સ્વરૂપમાં રહે તેનું નામ મોક્ષ છે. અનાદિકાળથી
જે કર્મ પોતાનું સ્વરૂપ નહીં હોવા છતાં કર્મથી સહિત એવો આત્મા એ પોતાના સહજ સ્વરૂપને ભૂલી ગયો છે. હવે સહજ સ્વરૂપને પામવા રૂપ જે ઉપાય તે જ્ઞાની છે, અને સ્વરૂપ પ્રાપ્તિ કરીને ત્રણેય કાળ એમાં રહેવું તેનું નામ જ મોક્ષ છે. પછી બીજું વાક્ય, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર જીવને ભાન નથી. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. પોતાનું જે સહજ સ્વરૂપ છે એથી ત્રણેય કાળમાં જીવ રહિત થયો નથી, પોતાની પાસે જ છે. કઈ પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ બહારથી આવવાનું છે એમ છે જ નહીં, પોતે જ તે રૂપે છે. એટલે વિવેચનમાં કે છે સહજ સ્વરૂપ કેવું છે તેની જીવને ખબર નથી. દેહ પોતાનો નથી તેને પોતાનો માને છે. જે દેહ સપ્ત ધાતુમય પૂતગલનો બનેલો, પૂતગલ પરમાણુનો, એ પોતાનું નથી અને પોતાનો માને છે. દેહના ધર્મોને પોતાના ધર્મો માને છે. દેહના ધર્મો શું છે? સડન પડણ અને વિધ્વંસન. સડી જવું, પડી જવું ને નાશ પામવું. અંતે એવી જે પૂતગલ પર્યાય આપણને દેખાય છે એનો ધર્મ છે, નાશ પામવું પર્યાય. પણ એને આ જીવ પોતાનો ધર્મ માને છે. એટલે કે હું દેહ છું, હું મરી જઉં છું, હું બહુ દુઃખી છું, મારું શું થશે, એવા જે ભાવો પૂતગલ રૂપ પર્યાયને પોતાની માની ને આ જીવ વિભાવમાં પ્રવર્તે છે. પોતાને તો ભૂલી જ ગયો છે. છતાં આત્મા કંઈ ગયો નથી. પોતાને ભલે પોતાના સ્વરૂપનું ભાન નથી, તેથી કંઈ આત્મા કંઈ ગુમ થઈ ગયો, ખોવાઈ ગયો એમ નથી, પોતે જ છે. પણ અજ્ઞાનનું ગાઢપણું એટલું બધું છે કે પોતે જ એ સ્વરૂપને ઓળખી શકતો નથી. એને દર્શન મોહનું બળવાનપણું કહ્યું છે. ગાઢ જ્ઞાન છે. છતાં આત્મા ક્યાંય ગયો નથી. સમ્યક દશા આવે ત્યારે ખબર પડે, મિથ્યાત્વ મંદ થાય, સંકિત આવે ત્યારે પોતાને પોતાના સ્વરૂપનું ભાન થાય છે. પણ દશા આવે ત્યારે સમજાય. કેમ કે દશા એ દશા છે ને વાત તે વાત છે. વાત તે દશા નથી અને દશા તે વાત નથી. દશા આવે ત્યારે સમજાય, પણ એ વસ્તુનું ભાન થવા સત પુરુષાર્થની જરૂર છે. અજ્ઞાનને દૂર કરવું, સમ્યક જ્ઞાનને મેળવવું એ રૂપ પુરુષાર્થ ખૂબ જરૂરી છે. અને બોધ, દર્શન મોહને એણવાનો ઉપાય બોધ છે. અને ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. કેમ કે અનાદિકાળનું અજ્ઞાન છે, અગૃહિત મિથ્યાત્વ છે. એ વસ્તુનું ભાન થવા પુરુષાર્થની જરૂર છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પોતાની પાસે જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું પાસે છે. આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન એ ગુણો છે કે ચારિત્ર બધું એની પાસે જ છે. પણ ઉપર આવરણ છે તેને લઈને બીજું ભાષ્ય છે. કર્મરૂપી આવરણને લઈને પોતાનું સ્વરૂપ એને જણાતું જ નથી. પ્રભુ શ્રીજી કહેતા કે આત્મા વાણીઓ નથી, બ્રાહ્મણ નથી, પાટીદાર નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી, ગરડો નથી, યુવાન નથી, બાળ નથી. તે તો સહજ સ્વરૂપે છે. આ તો બધી પૂતગલની પર્યાય છે કર્મોને લઈને. પોતાનું ભાન નથી, એથી બીજી વસ્તુઓને પોતાનું સ્વરૂપ માની બેઠો છે. પોતે પોતાને ભૂલી ગયો છે. તેથી ઘર, કુટુંબ આદિ, શરીર આદિને આજી પોતાનું સ્વરૂપ માને છે. સહજ સ્વરૂપનું ભાન થાય તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સહજ આત્મ સ્વરૂપનું ભાન થવું એ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સંસારમાં જોઈએ
તો ખરું સ્વરૂપ દેખાય નહીં. જેમાં પુસ્તકાદિ બધી વસ્તુઓ દેખાય તેમ આ આત્મા દેખાય નહીં, કેમ કે એ અરૂપી વસ્તુ છે. આ ચર્મચક્ષુથી નહીં દેખાય, ચામડાની આંખથી નહીં દેખાય એવો પદાર્થ છે, એવું એનું સ્વરૂપ છે. સંસારમાં જોઈએ તો ખરું સ્વરૂપ દેખાય નહીં. અનાદિકાળથી જીવને ભાન નથી કે હું કોણ છું. ભગવાન કે જેમણે આત્મા પ્રગટ કર્યો છે, કર્મો દૂર કર્યા છે, એવું જ આત્માનું સ્વરૂપ છે. પણ આત્મ સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે એનાથી જ આત્મા જણાય છે. ભગવાન કે જેણે પોતાનો શુદ્ધ આત્મા પ્રાપ્ત કર્યો, કર્મ મળથી રહિત જે એનું સ્વરૂપ છે એમને જોયું, પ્રગટાવ્યું, એ પુરુષથી જ આપણું પણ સ્વરૂપ પ્રગટાવી શકાય, કેમ કે એ એનો ઉપાય જાણે છે. એટલે બીજા વાક્યમાં કહ્યું, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પોતાની પાસે જ છે, પણ તે સહજ સ્વરૂપનું માત્ર જીવને ભાન નથી. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સત એકી દૂર નથી, પણ દૂર લાગે છે ને એ જીવનો મોહ છે, દર્શન મોહ છે, મહામોહ છે, ગાઢ મિથ્યાત્વ છે. હવે ત્રીજું વાક્ય, સંગના મોહે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો. એટલે સંગના યોગે એટલે વિભાવના સંગે અથવા બાહ્ય પરિગ્રહના સંગે કે અભ્યંતર પરિગ્રહના સંગે બાહ્ય કુટુંબ ધનાદિ રૂપો, સોનું, રૂપો, વાસણ, કુસણ વગેરે 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ કયો, એમાં જીવ લુબ્ધ થઈ ગયો છે. અને અભ્યંતર સંગ કશાય ભાવો નો કશાય મિથ્યાત્વ એને લઈને પણ આ જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. આ સંગનો મોહ છે. એ બાહ્ય કે અભ્યંતર સંગ વગર રહી શકતો નથી, એટલું બધું ગાઢ મિથ્યાત્વ છે. સંગના મોહે, સંગના યોગે આ જીવ પોતાની સહજ સ્થિતિને ભૂલ્યો છે. સહજ સ્વરૂપ ક્યાંય ગયું નથી, પણ ઉપયોગ હંમેશા બહાર આવવાથી એને અંદરમાં શું છે તે જણાતું જ નથી. 6 બારીવાળા મકાનમાંથી એક બારી મૂકીને બીજી બારી મૂકીને ત્રીજી બારી, બધી બારીમાં જોયા કરે તો એ મકાનની અંદર શું છે તે તેને ભાનમાં જ આવતું નથી. તેને આ જીવ 5 ઇન્દ્રિયો અને મન દ્વારા બહાર જ ફર્યા કરે છે. અંતરમાં રહેલું જે અનંત સુખ સ્વરૂપ તે એના જ્ઞાનથી બહાર છે, એના ભાનમાં આવતું નથી. સંગના મોહે પરાધીન એવો આ જીવ છે. એ સંગ દૂર થાય તો સહજ સ્વરૂપ રહે છે. એથી મુકાવું તે જ મોક્ષ. બાહ્ય પરિગ્રહથી સર્વસંગ નિવૃત્તિ કરવી કે કશાય ભાવોને ઘટાડવા, મટાડવા, એનું નામ જ મોક્ષ છે. ગ્રહણ કરવું અઘરું છે ને મૂકવું સહેલું છે, પણ એને ગ્રહણ કરવું સહેલું લાગે છે અને મૂકવું અઘરું લાગે છે. નાની પુરુષો કહે છે કે વસ્તુ મેળવવી બહુ જ દુર્લભ છે. આજે કમાવું, પૈસા ભેગા કરવા એ મુશ્કેલ છે, પણ જે હોય મૂકી દેવું હોય તો એક ક્ષણમાં મૂકી દે. એટલે ગ્રહણ કરવું દુર્લભ છે, ત્યાગવું સુલભ છે. જ્યારે આ જીવને ગ્રહણ કરવું દુર્લભ લાગે છે, ગ્રહણ કરવું સહેલું લાગે છે અને મૂકવું અઘરું લાગે છે. કંઈ પણ ત્યાગવું હોય તેને ગમે નહીં, પણ ગ્રહણ કરવું હોય તો ગમે. એના માટે આ કોઈ જન્મારો આપી દે, ભેગું કર્યા કરે, પણ શા માટે એનો એને ભાન જ નથી. કર્મનો સંયોગ છે તેવો પોતે થઈ ગયો છે. બીજી વસ્તુઓનો સંયોગ છે તે અન્ય છે. એક પરમાણુ માત્રનું ગ્રહણ
તે સર્વ સુખનો નાશ કરવા જેવું છે. આ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ છે કે એક પરમાણુ માત્રનું ગ્રહણ એ સર્વ સુખનો નાશ છે. ગ્રહણ કરીને સુખ માને છે એ સંસાર છે. જે પરવસ્તુ છે તે બધાથી મુક્ત થવું તે મોક્ષ છે. પોતાનું જે સ્વરૂપ છે તે ક્યાંય ગયું નથી. સમ્યક દર્શન, ચારિત્ર, કેવળ જ્ઞાન બધું આત્મામાં છે, પણ એને પ્રગટ કરવાનું છે. પડેલું તો છે શક્તિ રૂપે, પણ એને પ્રગટમાં લાવવાનું છે. મિથ્યાત્વ છૂટે તો સમ્યક તો થાય. ખોટી માન્યતાઓ ટળે, વિપરીત માન્યતાઓ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અવિરતિ છૂટે તો સ્વભાવમાં આવે. હંમેશા બાહ્ય વિભાવમાં રાગદ્વેષની પ્રવૃત્તિ છે, વિષયકશામાં એ છૂટે તો સ્વભાવમાં આવે. અને અજ્ઞાન જાય તો કેવળ જ્ઞાન થાય. એટલે કે સમ્યક દર્શન મિથ્યાત્વ જાય તો સંકિત આવે, અને અજ્ઞાન જાય તો કેવળ જ્ઞાન પ્રગટે, અને સંકિત જ પછી સંપૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટાવે. અને અવિરતિ છૂટે પરપદાર્થો મોહ છૂટે તો જે સ્વભાવમાં આવે. કેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું આત્મામાં જ છે. બધાય ગુણ એની પાસે છે, પણ સંગના યોગે ભૂલ્યો છે. એની પાસે ધન છે પણ ભાન નથી. ઘરમાં ધન છતાં ભિખારી જેવો છે. ઘરમાં ચરુ દાટેલા હોય પણ એને ખબર ન હોય, એટલે પોતાની ગરીબ સ્થિતિ થઈ ગઈ હોય. એકવાર એવી રીતે ઘરનું બધું પિતાએ ભેગું કરેલું નષ્ટ થઈ ગયું, એટલે પુત્ર કમાવા માટે પરદેશ ગયો. ત્યાં એનો મિત્ર ઘરમાં આવ્યા, મુનિ થયેલા હતા. એટલે પૂછ્યું કે ક્યાં ગયા છે ભાઈ? વહોરવા આવ્યા ત્યારે કે એ તો પરદેશ ગયા છે, કમાવા ગયા છે. નાની હતા, પોતાનો મિત્ર હતો, જે સહેજ વચન નીકળી પડ્યા કે છે તો ઘરમાં અને શોધે છે બહાર. પેલા ભાઈ ત્યાં જઈને કંઈ હાથમાં આવ્યું નહીં, ખાલી હાથે આવ્યા, શું કરું, કંઈ મળ્યું નહીં. ત્યારે કે તમારા મિત્ર આવેલા પેલા મુનિ, તમે મજાઓ છો ને? એ કહેતા ક્યાં ગયા? મેં કીધું તો પરદેશ ગયા. તો કે છે તો ઘરમાં આમ હાથ કરેલો અને શોધે છે બહાર. એટલે પછી એણે કે એમ, એ તો મહાજ્ઞાની છે, ઘણી ઊંચી દશા પામેલા. એટલે ત્યાં ખોદ્યું તો અંતર ચરુનો ઘડો મળ્યો. એમ જ્ઞાની કે છે તો અહીંયા આત્મામાં જ સુખ છે બધું, અને આ શોધે છે બહાર. કે મને ખાવામાં, જોવામાં, સૂંઘવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં સુખ મળશે, પણ ક્યાંથી મળે? ત્યાં છે જ નહીં તો ક્યાંથી મળે? એમ અહીંયા કે છે. પણ સંગના યોગે ભૂલ્યો છે, એની પાસે ધન છે પણ ભાન નથી. ઘરમાં ધન છતાં ભિખારી જેવો છે. ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. અહીંયા આનંદ સુખ છે, પણ આ જીવને ભાન નથી. એનું ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. જીવ બેભાન છે, હું જાણું છું, સમજું છું એમ માને છે, પણ જ્ઞાની એને બેભાન કહે છે, ભાન વગરનો કહે છે. એ ભલે એમ માને મને તો બધી ખબર છે, જ્ઞાની કે તને કાંઈ ખબર નથી. તારું જે અનંત સુખ એ તને ભાનમાં જ નથી. શું જાણે છે તો બીજું જાણેલું શું કામનું? જીવ બેભાન છે, હું જાણું છું, સમજું છે એમ માને છે, પણ જ્ઞાની અને બેભાન કહે છે. ભાન વગરનો જંગલના રોજ જેવો છે. આપણને સમજુ માનીએ છે, પણ નાની પુરુષો કે તું તો જંગલના રોજ જેવો છે. જંગલનો પ્રાણી રોજ કાંઈ સમજે નહીં, તેમ આ જીવને કાંઈ ખબર નથી. માત્ર અભિમાન કરે છે, માત્ર અભિમાન કરે છે. ભાન થાય તો સહજ સ્વરૂપે સ્થિતિ થાય. નાની પુરુષ કે ખોટું ઠાલું અભિમાન કરે છે, બાકી એને કાંઈ ખબર નથી. જ્યાં સુધી પોતાના આત્માનો અનુભવ નહીં થાય આનંદ સુખનો, ત્યાં સુધી એને કંઈ જાણ્યું જ નથી. એમ નાની કે છે, ને આપણે લાગે કે બધું જાણીએ છીએ.
પણ જ્ઞાની તો કે તું જંગલના રોજ જેવો છે, માત્ર અભિમાન કરે છે, ભાન થાય તો પછી સહજ સ્વરૂપે સ્થિતિ થાય. પછી ચોથું વાક્ય, એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. અસંગ થવું એ જ સર્વોત્કૃષ્ટ છે કે જેનાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે, મુક્તિ મળી જાય છે. ચોથું વાક્યનું વિવેચન, સહજ સ્વરૂપ ભૂલવાનું કારણ સંગ છે. જેમ સ્ફટિકને જેવો યોગ થાય તેવો દેખાય. સ્ફટિક મણી એને જેવો કલરનો યોગ થાય તેવું દેખાય. એની પાછળ લાલ રંગ મૂકીએ તો આખું સ્ફટિકની મૂર્તિઓ દક્ષિણમાં છે, આખી મૂર્તિ લાલ દેખાય. પીળું મૂકો, લીલું મૂકો, કાળું મૂકો, મૂર્તિ તે રૂપ દેખાય, પણ પોતે શુદ્ધ નિર્મળ છે માટે એવું દેખાય છે. જેમ સ્ફટિકને જેવો યોગ થાય તેવો દેખાય, તેમ આત્માને જેવો સંગ મળ્યો તેવો થઈ ગયો છે. જેવો સંગ થયો એવો રંગ લાગ્યો છે. માન્યતા થઈ ગઈ છે. મનુષ્ય થાય તો હું મનુષ્ય, કાં દેવ, કાં હું તો નારકી, કાં તિર્યંચ, જેવો સંગ થાય તે રૂપ માને છે. તેમાં મનુષ્યમાં હું સ્ત્રી, હું પુરુષ, હું વાણિયો, બ્રાહ્મણ, જ્યાં જ્યાં એ જન્મ્યો તે રૂપ જ પોતાને માને છે. જેવો સંગ મળ્યો તેવો થઈ ગયો છે. જેવો સંગ થયો રંગ લાગ્યો છે, માન્યતા થઈ ગઈ છે, કર્મનો સંયોગ છે, પોતે તેવો થઈ ગયો છે. તિર્યંચોનીમાં જાય તો તે રૂપ પોતાને માને છે. સંગ દૂર થાય ત્યારે સહજ સ્વરૂપ રહે છે. આ કર્મના કારણે આ બધા પર્યાયો છે એ બધા દૂર થાય તો પોતે સહજ સ્વરૂપે રહે. એક પછી એક સંકલનના બદ્ધ આ વચનો છે. આમાં એક પછી એક સંકલનના પૂર્વક આ વચનો લખ્યા છે. ખરેખરું જીવનું મુક્ત સ્વરૂપ છે. ખરેખરું આપણું સ્વરૂપ શું? મુક્ત સ્વરૂપ. તું છો મોક્ષ સ્વરૂપ, પણ એને ભાન નથી. પોતે ભગવાન જેવો છે, ભગવાન સ્વરૂપ જ છે, પણ છતાં એને ભાન નથી. બધા ગુણો પાસે જ છે. અનંત ગુણનો પિંડ છે, પણ એને એક પણ ગુણનું ભાન નથી. બધા દોષરૂપ થઈ ગયા છે. બધા ગુણો પાસે જ છે. ભાન થાય તો સુખી થાય, પણ ભાન નથી. પર વસ્તુનો સંગ થયો છે, એથી પોતાની સહજ સ્થિતિને ભૂલ્યો છે. હવે સંગથી નિવૃત્ત થવું. સંગથી નિવૃત્ત થાય તો સહજ સ્વરૂપ જેવું છે તેવું દેખાય. સહજ સ્વરૂપથી જો હમણાં સંગથી ભૂલ્યો છે, એ બધા વિભાવના સંગ કે અંતરંગ બહિરંગ સંગ ક્યારે થઈશું? બાહ્ય અંતર નિર્ગ્રંથ જો એ બધા બાહ્ય પરિગ્રહ આદિ અંતરંગ કશાય ભાવોના સંગો એથી દૂર થાય તો સહજ સ્વરૂપે જેવું પોતાનું સ્વરૂપ છે તેવું દેખાય. જેમ કે સોનું જે ખાણમાં હોય છે, સોનાની ખાણો, તેમાં એ માટી સાથે ભળેલું હોય છે, મિશ્રિત હોય. કાળી માટી એમાં ખૂબ હોય, નહીં જેવા એમાં કણ હોય છે સોનાના. હવે એ પ્રોસેસથી એને બધું જ એટલે કાળી માટી દૂર કરી નાખવામાં આવે, સોનું સોનું એક બાજુ કરવામાં આવે તો એ શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. નહીં તો તે અંદર જ રહે. જેમ અનાદિથી એની સાથે ભળેલું છે, કોઈ ભેળવ્યું નથી, તેમ આત્મા અનાદિથી કર્મ મળ સાથે જ છે. હવે કર્મરૂપી મેલને કાઢે ઉપાયથી, પ્રોસેસથી, જે જ્ઞાનીઓ કહ્યું તેમ, તો એના જે સુવર્ણ જેવો શુદ્ધ આત્મા તે પ્રગટ થાય છે. સહજ સ્વરૂપ છે. સહજ સ્વરૂપ જેવું છે તેવું દેખાય. મોક્ષ પાસે છે. મોક્ષ એટલે સર્વસંગથી છૂટવું. મોક્ષ પેલું તો સ્થાન છે, પણ ખરેખરો મોક્ષ તો અહીંયા જ થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પામવું એ જ મોક્ષ છે. એટલે કહ્યું સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એ પહેલા અહીંયા થાય છે, આ દેહમાં.
અને તેને શ્રી વિતરાગી મોક્ષ કહ્યો છે. મોક્ષ એટલે સર્વસંગથી છૂટવું. એથી જ્ઞાનીએ પુકારીને કહ્યું કે અસંગ થાઓ, અસંગ થાઓ, બધા સંગથી મુક્ત થાઓ, મુક્ત થાઓ. બધું કરીને ભક્તિ સ્વાધ્યાય કરીને એક અસંગપણું કરવાનું છે. એ જ તીર્થંકરનો ઉપદેશ છે. ભક્તિ કરીને કે સ્વાધ્યાય કરીને શું પ્રાપ્ત કરવું છે? પોતાનું અસંગપણું બધા વિભાવથી મુકાવવું છે અને સ્વભાવમાં આવવું છે. એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. પણ આમ વાતો કરીએ, વિભાવથી મુકાતું નથી. એટલે જે સમય સમય જીવ કર્મ બાંધે એ સમયને જીવ ભક્તિ સ્વાધ્યાયમાં ગાળે તો નવીન કર્મનો બંધ નહીં થાય. અને જૂના જે રહ્યા છે અંદર તેને પુરુષાર્થ વડે, જ્ઞાન ધ્યાન વડે તેની પણ ભગવાન નિર્જરા કરે તો જ આત્મા શુદ્ધ થાય. નવા કર્મ બંધ કરે નહીં, નવો આશ્રવ કરે નહીં, સંભર કરે તેનું. અને જે કર્મો અજ્ઞાનવશ બંધાઈ ગયા છે તેને સ્વાધ્યાય 12 પ્રકારના તપ કયા બાય અભ્યંતર તપ વડે બધા કર્મોની નિર્જરા કરે તો જ એ કર્મરૂપી કોઠી ખાલી થાય અને પોતાનું સહજ આત્મ સ્વરૂપ જે અસંગ સ્વરૂપે છે તે પ્રગટ થાય છે. અને એકવાર સંપૂર્ણ શુદ્ધ થયે ફરી કોઈ કાળે એ સ્વરૂપ મલિન થાય એમ નથી. પુકારીને જ્ઞાનીઓ કહી ગયા છે કે અસંગ થાઓ, અસંગ થાઓ. બધું કરીને ભક્તિ સ્વાધ્યાય કરીને એ અસંગપણું કરવાનું છે. એટલે જેવું ભગવાનનું સ્વરૂપ છે તેની ભક્તિ કરીને એ તે જ મારું પણ એ સ્વરૂપ છે એ દ્રઢ કરવાનું છે. અને એની ભક્તિથી જ જણાય છે, ખાલી જ્ઞાનથી નહીં જણાય. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ એટલે જ્ઞાન વડે પોતાનું સ્વરૂપ શું છે જાણે, જાણ્યા પછી કૃપાળુ દેવની ભક્તિમાં તન્મય રહે તો જ એ સહજ સ્વરૂપ પ્રગટે. જાણીને તેરું વર્તે નહીં તો કોઈ કાળે નહીં પ્રગટે. એ જ તીર્થંકરનો ઉપદેશ છે. એ જ કે છે તીર્થંકર ભગવંતનું કહેવું છે. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જે સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. 5મું વાક્ય સર્વ જીનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલીશી અવસ્થા પર્યંતની સર્વક્રિયા વર્ણવી છે. તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. એનું વિવેચન એ અસંગપણું થવા માટે જ સર્વ શાસ્ત્રો કહ્યા છે. બધા શાસ્ત્રો શા માટે ઉપદેશ્યા? પોતાનું જે સંપૂર્ણ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે એ પ્રાપ્ત કરાવવા માટે કહ્યા છે. આખા 14 પૂર્વનો કે દ્વાદશાંગીનો સાર અસંગપણું છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકનું વર્ણન કર્યું તે પણ અસંગ થવા માટે છે. એક પરમાણુથી માંગી 14 રાજલોક કેટલો મોટો વિસ્તાર છે આ 3 લોકનો. એ બધાનું જ્ઞાની પુરુષે વર્ણન કર્યું. શા માટે? તો કે તું અનંત કાળથી ત્યાં ભટકે છે. 4 ગતિના દુઃખો વિચાર્યા હોય અને એની સાથે પોતે કેટલા કાળથી આ સંસારમાં છે તો કે કરોડો વર્ષથી. કરોડો એટલે શું? તો કે અસંખ્યાત. અસંખ્યાતી નહીં, અનંત કાળથી. અનંત કેટલો કે જેનું કોઈ અંત જ નહીં. એની જે અનંત પણ જગન અનંત્ય પણ હોય, જગન અનંત ને એક ઉત્કૃષ્ટ અનંત. આ જીવ ઉત્કૃષ્ટ અનંત કાળથી જેની કોઈ દિવસ શરૂઆત જ નથી તો એ કેટલો કાળ કેવો? આ જીવ રહ્યો ક્યાં આટલા દિવસ, આટલા કાળ, અનંત કાળ? તો કે આ દુઃખ ભોગવે છે 4 ગતિમાં.
અનંત કાળથી આ કેટલો કાળ, તો કે અનંત 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 વાલ અનંત કાળ સુધી બોલ્યા જ કર તો પણ એ કાળનું માપ ન નીકળે. અનંત 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 લાખ વાર અનંત કહો, અનંત વાર, તો પણ એ કાળનો અંત ના આવે. કેમ કે અનાદિકાળથી આ જીવ ચાર ગતિમાં જ ભટકે છે. કેટલું દુઃખ ભોગવતો હશે તેનું આ જીવને ભાન નથી. મનુષ્ય જેવામાં ક્યાં સુખ છે, તો પછી આ તિર્યન ચોનીમાં કે નરકમાં કે નિગોદના દુઃખોનો તો કોઈ પાર જ નથી. વિકલેન્દ્રિયમાં એકેન્દ્રિયમાં કેટલા દુઃખ ભોગવે છે. એનો જો વિચાર કરે તો એક ક્ષણ પણ ઊભો રહે નહીં કે હું અનંતકાળથી દુઃખ જ ભોગવું છું. એ અસંગપણું થવા માટે જ આ સર્વ કર્મના કારણે આ જીવ રજડે છે. માટે સર્વ કર્મ મળથી હવે હું રહિત થાઉં એ બતાવવા માટે જ આ 14 પૂર્વનો કે આખી દ્વાદશાંગીનો સાર છે અસંગપણું. માટે જ ઉપદેશી છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકનું વર્ણન કર્યું છે તે અસંગ થવા માટે છે. તે થવા બધો ઉપદેશ કયો છે. ક્રિયા 2 પ્રકારની કહી છે. 2 પ્રકારે ક્રિયા કહી. એક ભણવું શીખવું વગેરે પ્રવૃત્તિ રૂપ ક્રિયા છે, અને બીજી ક્રિયા નિવૃત્તિ રૂપ છે. એટલે કૌશગમાં રહેવું ઇત્યાદિ નિવૃત્તિ રૂપ છે. મુનિનો ધર્મ શું છે? સ્વાધ્યાય ને ધ્યાન. સ્વાધ્યાયમાં પરિણતિને રાખવી એ તો પ્રવૃત્તિ રૂપ ક્રિયા છે, અને કૌશગ આદિ ધ્યાનમાં રહેવું એ નિવૃત્તિ રૂપ ક્રિયા છે. બંને છૂટવાની ક્રિયા છે. એકમો જ્ઞાન છે, એકમો ક્રિયા નહીં. તે પણ ક્રિયા પ્રવૃત્તિ રૂપ પણ ક્રિયા છે અને નિવૃત્તિ રૂપ પણ ક્રિયા છે. જ્ઞાન અને ક્રિયા બંનેનો લક્ષ્ય અસંગપણું છે. તેમાં સંગ 2 પ્રકારનો છે. એક દ્રવ્ય સંગ અને બીજો ભાવ સંગ. આ બધા બાહ્ય કુટુંબ ધનાદિ આદિનો જે પ્રસંગ છે, સંગ છે, તે બાહ્ય સંગ છે. નિવૃત્તિ રૂપ ક્રિયા છે. આ એટલે સર્વ કર્મથી નિવૃત્ત કરવા માટેની ક્રિયા છે. પેલી પ્રવૃત્તિ રૂપ શાસ્ત્ર વાંચવા વગેરે, જ્યારે ધ્યાનમાં હોય ત્યારે તો બીજી પ્રવૃત્તિ કોઈ છે નહીં, પણ ક્રિયા તો એ છે ને ધ્યાનમાં બેસવું વગેરે. બંધથી નિવૃત્ત થવા માટેની ક્રિયા છે. બંધ તો 2થી નિર્જરા માટેના જ 2 ઉપાય છે. બંધરૂપ ક્રિયા તો રાગદ્વેષ આદિ વિભાવ ભાવો છે. આ તો સ્વભાવને મેળવવા માટે નિર્જરાના ઉપાય છે. આ બધા એટલે સમ્યક ક્રિયાઓ છે. સંસારમાં બીજા વિભાવમાં કે બીજી પ્રવૃત્તિમાં રહેવું એ બંધરૂપ ક્રિયાઓ છે. જે 510માં કહ્યું ને કૃપાલદેવે, બંધ વૃત્તિઓને નિવર્તાવવાનો તથા ઉપશમાવવાનો સંતત એટલે સતત પ્રયત્ન કર્તવ્ય છે. એટલે વિષય કષાય વાળી જે બધી ક્રિયાઓ એ બંધરૂપ ક્રિયાઓ છે. અને સ્વાધ્યાય ધ્યાન આદિ તો એ નિવૃત્તિ કર્મોથી નિવર્તવા માટેની ક્રિયાઓ છે. સત્ક્રિયા છે. ભલે જ્યાં સુધી કેવળના કે સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી તો એને પુણ્યરૂપ બંધ જ થાય. અશુભની બળવાન નિર્જરા, પુણ્યનો બળવાન બંધ. પણ એ પુણ્ય કેવું છે કે શુદ્ધના લક્ષ્ય છે. માટે કાળે કરીને એને શુદ્ધ ભાવ પ્રાપ્ત કરાવશે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય છે. આ બંને છૂટવાની ક્રિયા છે. શૈલીશીકરણ એટલે એ 14મા ગુણસ્થાને કે થાય છે. શૈલીશીકરણ શુદ્ધ ભાવ નથી. એ શુદ્ધ ભાવ પ્રાપ્તિનું કારણ છે. શુદ્ધ ભાવમાં તો પુણ્યબંધ છે જ નહીં. ત્યાં તો બળવાન નિર્જરા જ છે. હા, શુભ ક્રિયા છે. તે શૈલીશીકરણ છે એ 14મા ગુણસ્થાન કે થાય. શીલ વત્તા ઈશ, શૈલેષ એટલે શીલ એટલે સમાધિ અને ઈશ એટલે મોટી, છેવટની મોટી સમાધિ. જે 14મા ગુણસ્થાનકમાં હોય અંત વખતે મોક્ષે જાય એના પહેલા, કાં પછી બીજો અર્થ શીલા એટલે પથ્થર ને ઈશ એટલે મોટો, એટલે મેરુ પર્વત જેવી અડગ સમાધિ. એટલી બધી સ્થિરતા મન વચન કાયાની
કે જ્યાં મન વચન કાય અને સ્થિર થઈ જાય છે, અડોલ મેરુ પર્વત જેવા સ્થિર થઈ જાય છે. અને કેવડી ભગવાન દેહ છોડતી વખતે એ સ્થિતિને પામે છે, એ સમાધિ હોય છે. અને એ માત્ર અ ઈ ઉ લૃ એટલા 5 રસ બોલીએ તેટલા જ વખત આ 14મું ગુણસ્થાનક રહે છે, અયોગ્ય સ્થિતિ, અને પછી એ મોક્ષને પામે છે. પછી 6મું વાક્ય, સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. સર્વભાવથી છૂટવું, વિરામ પામવું એ સર્વથી દુષ્કરમાં દુષ્કર છે, અને તે આધાર વગરે એ આવા અસંગપણાની પ્રાપ્તિ થવી એ તો અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત તેવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. આવું અસંગપણું આધાર વગર પ્રાપ્ત થાય નહીં. તો કે શાનો આધાર? તો તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે કે સત્સંગ જે આરાધે તે કાળે કરીને એવા પોતાના અસંગ સ્વરૂપને જરૂર પામે. કેમ કે સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે, પ્રગટે છે. સત્સંગ નિમિત્ત કારણ છે. પુરુષાર્થ ઉપાદાન પોતે છે. પુરુષાર્થ કરે તો પ્રગટે, નહીં તો અંદર જ પડેલું છે બધું. વિવેચનમાં કે છે, અસંગ થવું એમ બોલવાથી અસંગ ન થવાય. જેમ કે આપણે કહીએ આત્મા તો કોઈ દિવસ ખાતોય નથી, પીતોય નથી. આત્માને કંઈ બંધ હોય? એ તો અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત છે. એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, અજર અમર વિનાશી છે. એને કોઈ કાળે આત્માનો લેશ પણ નથી, એ કર્મ ચોટ્યા જ નથી. અને એમ જે નિશ્ચયને જે આત્માનું મૂળ સ્વરૂપ છે, એમ ખાલી વાતો કરી અસંગ સ્વરૂપથી, તેથી અસંગ પણ પ્રાપ્ત નહીં થાય. અસંગ થવું એમ બોલવાથી અસંગ ન થવા, એ અસંગપણું એક ક્ષણવાર રહે તો ત્રણો લોકને જીત્યા કરતાં વધારે છે. અસંગ આત્માનો અનુભવ એક ક્ષણવાર પણ જો રહે તો એ 3 લોકને જીતવા કરતાં પણ વિશેષ છે. લોકને જીતે પણ એક ક્ષણવાર અસંગ ન રહી શકે. અસંગ તો જે અસંગ થયા છે તેનો સંગ થાય તો જ થવાય છે. જે જ્ઞાની પુરુષો અસંગ થયા તેના દ્વારા જ પોતે અસંગ થઈ શકે. મહાપુરુષોએ માર્ગ જાણીને પ્રરૂપ્યો છે. સત્સંગ કરો તો અસંગપણું થશે. જ્ઞાની પુરુષનો સત્સંગ કરો તો જ અસંગપણું પ્રાપ્ત થશે. સત્સંગે અસંગ થવાય છે. સત્સંગે અસંગ થવાય છે. જેમ કચરો કાઢવા સાવરણી છે તે પણ કચરો જ છે, તેમ સત્સંગ એ પણ એક પ્રકારનો સંગ છે, પણ તેથી સંગરૂપ કચરો કાઢી અસંગ થવાય છે. સાવરણી કચરો છે, પણ એથી બીજો કચરો નીકળે માટે એનો ઉપયોગ કરીએ છીએ. તેમ સત્સંગ પણ એક પ્રકારનો સંગ જ છે, પણ એ સત્સંગ વડે આત્માને અસંગ બનાવી શકાય માટે તે જ કર્તવ્ય છે. સત્સંગે સમજણ પડે તો થાય, નહીં તો ભૂલો પડે. સત્સંગે સમજાય છે. સત્સંગથી મારું સ્વરૂપ શું છે યથાર્થ, તે કેમ મલિન છે, એને શુદ્ધ કેમ કરી શકાય, એ બધા સત્પુરુષના સમાગમે કે એના વચનોના આધારે સમજાય છે. સત્સંગે સમજાય છે. આધારે અસંગ થવાય છે. સત્સંગ એ આધાર છે. ક્રમે ક્રમે થાય. આજનું આજ કેવળ જ્ઞાન કરવું જ નહીં થાય એવી તાકાત નથી, પણ પહેલાં ક્રમે ક્રમે સમ્યક દર્શન પ્રાપ્તિના જે 5 લક્ષણો કયા, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, એ પહેલાં પ્રાપ્ત કરે તો એને સમકિત થાય. સમકિત થાય તો પછી વ્રત આવે અંશે શ્રાવકના, પછી મુનિના આવે, પછી શનિ માંડે, કેવળ જ્ઞાન પામે, 14મે ગુણસ્થાન કે આવીને મુક્તિને મેળવે, બધું જ થાય. સત્સંગ બધાનો આધાર છે.
ક્રમે ક્રમે થાય. જીવને 12મા ગુણસ્થાન સુધી સત્પુરુષના બોધનું અવલંબન છે, આધાર તો જોઈશે જ. સત્સંગ કે સત્પુરુષ એના વગર તો કોઈ કાળે નહીં થાય. હવે 7મું વાક્ય. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી, એમ શ્રી વીતરાગે કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહ ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. એમ કહ્યું છે. આ મેં કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા. એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. કૃપાલ કે સત્સંગ દ્વારા જ અમે આ સ્વરૂપને પામ્યા છે અને આટલી દશા આવ્યા છે. એટલે અસંગ થવાનું સાધન સત્સંગ છે. અસંગ કરે એવો સત્સંગ મળવા છતાં જીવ રજડે છે. પોતે ન પલટાય તો સત્સંગ મળ્યો તે ન મળ્યા બરોબર. આપણે અહીંયા આવ્યા, માનો કે હવે અહીંયા રહીને આપણે આપણા દોષ ન કાઢીએ તો સત્સંગ શું કરે? શું આડું આવ્યું? લોઢાને પારસ મળી અડે તો સોનું થાય જ. આપણે યથાર્થે સત્સંગની આરાધના કરીએ તો જરૂર પ્રાપ્તિ થાય જ. કમ્મટ જેવા પણ પાર્શનાથ ભગવાન પાસે આવીને ઉપસર કર્યા, પણ એ સત્પુરુષ હતા, એના સંગે તો એ પાપથી મુક્ત થયો, પશ્ચાતાપ કરીને સંગીત પામ્યો. એમ લોઢાને પારસ મળી અડે તો સોનું થાય જ, અને જો ન થાય તો કાં તો લોઢું બરાબર નથી અને કાં તો પારસ મણી બરાબર નથી. બરાબર સ્પર્શ થાય તો સોનું થાય. ભગવાનને ઓળખ્યા વિના સ્વરૂપની ખબર કેમ પડે? ભગવાને કહ્યું છે કે સત્સંગ મળ્યો પણ ઓળખાણ નથી. સંગમ દેવે ભગવાન ઉપર ઉપસર્ગ કરીને કર્મ બાંધ્યા. સત્સંગની ઓળખાણ ન થાય તો શા કામનો? ભગવાન મહાવીર જેવા પ્રબળ ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યા છતાં સંગમ ત્યાવીને અનંત સંસાર વધારીને ગયો. એમ સત્પુરુષને ન ઓળખે. અહીંયા આશ્રમો આવીને કહે છે કે રાગદ્વેષ કરે કે મોહ કરે કે પ્રપંચ કરે તો અહીંયા અનંતા કર્મ બાંધે. તેને કે આશ્રમ રોકે નહીં, પણ જેને આરાધના કરવી હોય તેને માટે આ પ્રબળ નિમિત્ત છે. એમ અહીંયા આવીને ઓળખે નહીં. ઓળખાણ થયા વિના પ્રેમ ના આવે. ઓળખાણ થયા વિના પ્રેમ ના આવે. વૈરાગ્ય હોય તો ઓળખાણ પડે. ઓળખાણ વગર પ્રેમ ના આવે. આપણને ઉપર કૃપાલ દેવે કેટલો બધો ઉપકાર કર્યો છે, પણ ઓળખાણ ન હોય ત્યાં સુધી એના પ્રત્યે પ્રેમ ના આવે. તેમ નેમિનાથ ભગવાનનો પૂર્વભાવમાં એનું વિમાન જતું હતું અને ત્યાં નીચે એક જણને અપર માતાએ પુત્રને ઝેર આપી દીધું. એટલે મરી ગયો કરીને વિલવલાટ થતો હતો. તે વિમાન ત્યાં રોકાઈ ગયું અને નીચે ઉતરે છે કે શું થયું? ઝેર. તો એ ઝેર એને મંત્રના બળે ઉતારી દીધું. પણ એને ખબર નથી કે આ કોણને શું થયું ને આ બધું, કે બધા ભેગા કેમ થયા છો? તો કે ભાઈ તારી અપર માએ તને ઝેર આપી દીધેલું, તું મરી જા, પણ આ મહાદયાળુ પુરુષ આવ્યા અને તને ઉગાર્યો. કોણે? એમને. હા, નહીં તું મરી જાત, એમણે મને ઉગાર્યો. ત્યારે એને ભાન થયું કે ઓહો, શું એનો ઉપકાર, નહીં તો હું તો મરી ગયો હોત. એમ હું અનંત સંસારમાં રજડું છું. આ મને કોણે આવો મોક્ષનો માર્ગ બતાવ્યો? ઉપકાર ભાસે, સત્પુરુષનું ઓળખાણ થાય તો જ એના પ્રતિ પ્રેમ આવે. ઓળખાણ થયા વિના પ્રેમ ના આવે. વૈરાગ્ય હોય તો ઓળખાણ પડે અને તેથી મોક્ષ થાય. મોટામાં મોટી વાત આ છે. આપણે સમુદ્રમાં કે નદીમાં પડ્યા હોઈએ, ડૂબી મરતા હોઈએ કે હવે આમ મરી જવાનો છે, પણ ત્યાં કોઈ દાળ ઉપર અંદર પડીને આપણે બહાર કાઢી લેતો, તે વખતે આપણે મૂર્છાગ્રસ્ત સ્થિતિમાં પડ્યા હોઈએ અને આપણને પછી ભાનમાં આવે ત્યારે કોઈ કહે કે આ જો આને મરણ મોલ લઈને તને બહાર કાઢ્યો, આનો ઉપકાર છે, નહીં તો તું તો મરી જ ગયો હોત. તો કે હે, એણે મને ઉગાર્યો, ધન્ય છે એને મારા પર કેટલો ઉપકાર કર્યો. એમ જીવને ભાન નથી કે આપણને કેવો માર્ગ બતાવે છે
પણ એને કાંઈ જ ખબર નથી. મોટામાં મોટી આ વાત છે, મોક્ષ થતા સુધી પરમ પ્રેમે ઉપાસના કરે તો તે જીવને મોક્ષે લઈ જાય એવું છે. એવો સત્સંગનો યોગ મળ્યો, પણ એવા યોગે જે કામ કરવું હતું તે જીવે નથી કર્યું. રાંકના હાથમાં રતન આવી ગયું છે. કઠિયારાના હાથમાં રતન આવ્યું તો એને 2 પૈસાની કિંમત ગણી. ગોળ કે 2 પૈસાનો લાવતા હતા, આપણે હવે દીવો થયો, ઘરમાં ગોળ ખાઈશું 2 પૈસાનો. રત્ન ચિંતામણી છે, કિંમત 2 પૈસાની કરી. આ તો ઝવેરી આવીને કહે કે અરે આ તો રત્ન ચિંતામણી છે, જે માગે મળે એની ઉપાસના કરીને. તો કે હે એમ? એ બધું પછી માગીને એ સુખીઓ થયો. એમ સત્પુરુષથી તો રત્ન ચિંતામણી શું, ભૌતિક આખો મોક્ષ મળી જાય, સર્વ દુઃખથી મુક્ત થઈ જાય. પણ એનું મહાત્મ્ય લાગે તો ને, લાગતું નથી. લાગે તો બધું જ થાય. રાંકને હાથ રતન, એક ગરીબના હાથમાં ચિંતામણી રત્ન આવ્યું, પણ તેને ઓળખાણ ન પડી. એટલામાં એક કાગડો આવ્યો અને અવાજ કરવા લાગ્યો. કાગડો ઉડાડવા તેણે તે રત્ન ફેંકી દીધું. એવું થયું. ઓળખાણ નથી કે આ રત્ન ચિંતામણી છે. કાગડો બેઠો, એ અવાજ કરે એટલે એને રત્ન ચિંતામણીને ઉડાડવા માટે ફેંકી દીધું. એને ખબર નથી. આ વાત કરીને આપણને જ્ઞાનીઓ કહે છે કે તને આવો રત્ન ચિંતામણી જેવો મોક્ષ મેળવો હોય તો મળે આ મનુષ્ય ભાવથી, એવો યોગ મળ્યો છે. ત્યારે તું કાંકરાની જેમ એને ગણી આ જીવનને વિષય કશાયમાં ફેંકી દે છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં વાપરી અને પથરાની જેમ એને ગણી અને કાગડા ઉડાડવાને જેમ એને ફેંકી દીધો, તેમ તું આખું જીવનને આ 5 ઇન્દ્રિયના વિષયો માટે બરબાદ કરી દે છે. એટલામાં એક કાગડો આવ્યો ત્યાં અને અવાજ કરવા લાગ્યો કે તે ગરીબે રત્ન ચિંતામણીને કાગડા ઉડાડવા માટે ફેંકી દીધું. એવું જીવ કરે છે, ખબર વિના કિંમત ન લાગે. ક્ષણિક વસ્તુને માટે કિંમતી વસ્તુ નાખી દે છે. ક્ષણિક 5 ઇન્દ્રિયના વિષય ભોગો ને માટે અમૂલ્ય એવું જીવન વ્યર્થ ખોઈ દે છે. ક્ષણિક વસ્તુને માટે કિંમતી વસ્તુ નાખી દે છે, સાથે કશું આવે નહીં. નાની પુરુષો કે છે એમોનો સાથે ગમે એટલું ભેગું કર, સાથે એક પાઈ પણ આવવાની, એક સોઈ પણ આવવાની નથી. સાથે કશું આવે નહીં. સત્સંગ ઓળખવા વૈરાગ ઉપશમ જોઈએ. વૈરાગ ઉપશમ, નાનીની ઓળખાણ નહીં થાય, એનો આશ્રય નહીં લેવાય, એની આજ્ઞા નહીં આરાધાય, એની ભક્તિ પણ નહીં થાય, માટે એનું કલ્યાણ પણ નહીં થાય. વૈરાગ ઉપશમ જોઈએ. સત્સંગ ઓળખવા વૈરાગ ઉપશમ જોઈએ. સત્સંગ પણ ક્રમે ક્રમે ઓળખાય છે. પોતાની આંખમાં કમળો હોય ત્યાં સુધી બધી વસ્તુઓ પીળી લાગે. એની દ્રષ્ટિ મલિન છે એટલે એને વાસ્તવિક સ્વરૂપ દેખાતું જ નથી. ચશ્મા પીળા પહેર્યા હોય, બધું પીળું દેખાય. કમળો જેને શરીરમાં થયો એની આંખમાં એવી પીળાશ વ્યાપે કે એને બધું પીળું જ દેખાય. તેથી કે બધું પીળું થઈ ગયું છે. પોતાની આંખમાં કમળો હોય ત્યાં સુધી બધી વસ્તુઓ પીળી લાગે. કેટલાય કાળથી રજડ્યો છું એમ લાગે તો એ સાથી મટે તેના ઉપાય શોધે. કે અનંત કાળથી હું ભટકું છું, દુઃખ ભોગવું છું, એવું જો એને સમજાય તો એ દુઃખથી મુક્ત થવાનો ઉપાય શોધે. પણ હું દુઃખી જ નથી તો એ ઉપાય શું શોધે? એ તો જાણે કે બધું કૃત થઈને બેઠો હોય કેવડીની જેમ. પત્રાંક 609નું વિવેચન અધૂરું છે. વિવેચનમાં જણાવે છે, રાંકને હાથ રતન, એ ગરીબના હાથમાં ચિંતામણી રત્ન આવ્યું, પણ તેને ઓળખાણ ન પડી. એટલામાં એક કાગડો ત્યાં આવ્યો અને અવાજ કરવા લાગ્યો. કાગડો ઉડાડવા તેણે રત્ન ફેંકી દીધું. એવું આ થયું. ગરીબના હાથમાં રત્ન આવ્યું અને કાંકરો જાણ્યો. ત્યાં એક કાગડો અવાજ કરવા લાગ્યો એટલે ઉડાડવા માટે તે રત્ન ફેંકી દીધું. એ કહીને આશય શું છે કે આવો બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો તો પણ એને રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન જેની એક ક્ષણ છે, એવો આ મનુષ્ય દેહ એને 5 ઇન્દ્રિયના વિષયોમાં ફેંકી દીધો, વ્યર્થ ખોઈ નાખ્યો.
એવું આ થયું. ખબર વિના કિંમત ન લાગે. મનુષ્ય દેહની કેટલી અમૂલ્યતા છે, અને આવો જોગ તો અનંત કાળે મળે, પણ એની ખબર ન હોવાથી એની કિંમત નથી લાગતી. ક્ષણિક વસ્તુને માટે કિંમતી વસ્તુ નાખી દે છે. ક્ષણિક એવા ઇન્દ્રિયના સુખો માટે અમૂલ્ય એવો માનવદેહ વ્યર્થ ખોઈ નાખે છે. સાથે કશું આવે નહીં. ગમે એટલું ભેગું કરે પણ એમાંથી કંઈ સાથે ના આવે. સત્સંગ ઓળખવા વૈરાગ્ય ઉપશમ જોઈશે. સત્સંગની ઓળખાણ પણ જીવમાં વિરક્ત ભાવ હોય, ઋષિઓ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ હોય કે કશાયો ઘટ્યા હોય તો જ સત્સંગની પણ ઓળખાણ થાય. સત્સંગ પણ ક્રમે ક્રમે ઓળખાય છે. પોતાની આંખમાં કમળો હોય ત્યાં સુધી વસ્તુઓ પીળી લાગે. કમળો પોતાની આંખમાં છે પણ એને બધું પીળું દેખાય. તેમ પોતાની યોગ્યતા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સત્પુરુષ કે સત્સંગની ઓળખાણ પણ જીવને પડતી નથી. કેટલાય કાળથી રજડ્યો છું એમ લાગે તો એ શાથી મટે તેના ઉપાય શોધે. કેટલાય કાળથી રજડ્યો છું. કૃપાલદેવે 195 પત્રમાં કહ્યું કે અનંત કાળ સુધી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. અનંત અર્થ કે અનંત કાળથી મારા આત્માનું પરિભ્રમણ આ સંસારમાં થયા કરે છે. શું કરવાથી નિવૃત્ત થાય? એ પરિભ્રમણનું મૂળ કારણ શું છે એ જીવે શોધ્યું જ નથી. શોધે તેને મળી આવે કે હું અનંત દુઃખ ભોગવું છું, કેટલાય કાળથી રજડો છું એમ લાગે. પહેલાં તો હું દુઃખી છું. અનંત કાળથી આ સંસારમાં 4 ગતિમાં જન્મજરા મરણ કરું છું એવું જીવને થાય. ભાન આવે તો ઉપાય શોધે. ખોજે તેને મળી આવે. શોધે તો ઉપાય મળે. સત્સંગનો યોગ તો પૂર્વના પુણ્યથી મળે છે. સત્સંગ પણ સહેલો નથી. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોક. નિશ્ચયેથી આવ્યો ટળશે અહીં ઉતાપ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ. એક લક્ષ્યથી જો સત્સંગની ઉપાસના કરે તો જરૂર સત્સંગ ફળવાન થાય. પણ પહેલાં તો આવો સત્સંગ મળવો જ એમાં પૂર્વ પુણ્યના ઉદય જોઈએ. ઘણા ભાવની સાધના કરેલી હોય, ઘણું પુણ્યના ઢગલા ભેગા થયા હોય ત્યારે સત્પુરુષ સુધી અવાય. આ તો આપણને મળી ગયો એટલે સામાન્ય કરી નાખ્યું, પણ આ સહેલું નથી. સહેલું હોય તો હજારો લાખો કરોડો માણસો અબજો ઉપર સંખ્યા છે, એ બધાને કેમ નથી મળતું? એ તો કોઈક વિરલાદ જ પ્રાપ્ત થાય. પણ કે કેટલું પુણ્ય વધે તો દરવાજામાં પગ મૂકા તો સત્સંગ પ્રાપ્ત થવો ને એમાં રુચિ થવી, એને આરાધવું હોય તો અતિ દુર્લભ છે. સત્સંગનો યોગ તો પૂર્વના પુણ્યથી મળે છે. એટલા સુધી પુણ્ય લાવી મૂકે પણ પછી એનો પુરુષાર્થ હોય તો ઓળખાય. આજે પુણ્ય એટલી બધી આપણને સામગ્રી મેળવી આપી, પણ હવે પુરુષાર્થ તો પોતાને જ કરવો પડશે તો જ આત્મસિદ્ધિ થાય. જેમ કે બધી રસોઈ તૈયાર કરીને આપણને ભાણામાં પીરસી આપે, પંચ પકવાન બધું જ ષટરસ ભોજન, પણ હવે કોળિયો તો આપણે જ લેવો પડશે, ગળે તો આપણે જ ઉતારવું પડશે. પણ એટલું પણ આ જીવ કરવા તૈયાર નથી. બધી સામગ્રી પ્રાપ્ત હોવા છતાં હવે નહીં કરે તો આ કિનારે આવેલું વાણ ડૂબે છે. એટલે એના જેવી કોઈ મૂર્ખતા નથી. એટલા સુધી પુણ્ય લાવી મૂક્યા, હવે પુરુષાર્થ ન હોય તો કલ્યાણ નહીં થાય. ઓળખાયા પછી પણ પરમ સ્નેહે ઉપાસાય તો સફળ થાય. ઓળખાણ થયા પછી પરમ સ્નેહે એની આરાધના થવી જોઈએ કે જ્ઞાનીએ શું કહ્યું તો હવે જીવનમાં ઉતારું, અને
આસક્તિ જ્યાં જ્યાં મને થઈ ગઈ હવે તોડું. સત્સંગ મળે અને જગતનો પ્રેમ ઉઠી તેના કરતાં અનંત પ્રેમ સત્સંગમાં આવે તો સફળ થાય. સત્સંગ મળે જેમ કે આપણને પ્રભુશ્રીની કૃપાએ કે આપણા પૂર્વના પુણ્યોદય એવું સત્સંગનું સ્થાન, સત્પુરુષ વડે વગેરે બધી જોગવાઈ મળી આવી. પણ હવે જગતનો પ્રેમ ઉઠી તેના કરતાં અનંત પ્રેમ સત્સંગમાં આવે તો સફળ થાય. અનંત પ્રેમ, પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે પરમ પુરુષથી રાગતા. પરમ પુરુષ પ્રત્યેનો રાગ એટલે પ્રેમ. જગત પ્રત્યે આપણને જેટલો પ્રેમ છે એના કરતો કે છે અનંત ગણો જોઈએ. એટલે છઠ્ઠી દ્રષ્ટિએ આપણે બોલીએ હમણાં એમાંય કહ્યું, મન મહિલાનું રેવાલાયું પરે બીજા કામ કરંત તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. તેમાં શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. નાના ક્ષેપ કવંત ધન ધન શાસન શ્રી જીનવર તણુ. મન મહિલાનું રે વાલા ઉપરે. સંસારમાં પ્રેમની પરાકાષ્ઠા બતાવી છે. કેમ કે સતી સ્ત્રીનો પ્રેમ વખણાય છે. સમજાવવા માટે કહ્યું કે સતી સ્ત્રીનું મન ગમે તેવું કામ કરતા છતાં એનું મન ભરતાની વિશે રહે, પ્રતિમા રહે છે. મન મહિલાનું રે વાલા ઉપરે, પોતાના વાલા ઉપરે બીજા કામ કરંત. તેમ તેવી રીતે શ્રુત ધર્મે, શ્રુત ધર્મ એટલે જે શ્રુતમાં આત્મધર્મ કયો જ્ઞાની પુરુષોએ આત્મતત્વ બોધ્યું, જે શ્રુતમાં તેના વિશેનું મન રહે એટલા પ્રેમથી. તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. તેમ ભગવંતે શ્રુત એટલે શાસ્ત્રો બોધ, એમાં જે ધર્મ કયો આત્મધર્મ, તેના વિશે એ ભવ્યાત્માનું મન લાગેલું રહે. સત્પુરુષે શું કહ્યું? પ્રત્યેક કામના પ્રારંભો તે પુરુષને સંભાળવો સમીપ જ છે. એટલે દરેક કામ કરતાં એ સત્પુરુષની સ્મૃતિ રહે એટલો પ્રેમ વારંવાર એનું મન ત્યાં જાય તો જ કામ થાય. તેમ શુદ્ધ ધર્મે રે મન દ્રઢ ધરે. જ્ઞાનાક્ષેપકવંત, એ જ્ઞાન અપેક્ષાવંત છે પ્રાણી, એટલે કે એને જ્ઞાનની અભિલાષા છે. એવું કોનું મન રહે ત્યાં કે જેને આત્મજ્ઞાન પ્રત્યે એવી તીવ્ર પિપાસા હોય તેનું જ મન ત્યાં લાગેલું રહે. એમાં બ્રહ્મચારી એવી રીતે અર્થ કર્યો. અચ્છા, તો એ બી અર્થે હા, પણ પેલામાં એ બી અર્થ કર્યો છે. હા, કે જ્ઞાનની જેને અભિલાષા છે હંમેશા એનું મન ક્યાં વધારે રહે, અથવા જ્ઞાન પ્રત્યે જેનો અત્યંત પ્રેમ છે, અથવા વિક્ષેપ રહી જેનું મન થઈ ગયું, વાત તો એની તે જ ત્યાં મન રહે, બીજાનું તો રહે જ નહીં. એટલે જ્ઞાનની જ નિરંતર જેને અપેક્ષા છે એનું જ મન ત્યાં રહે, બીજાનું નહીં રહે. એટલે સંસારનો પ્રેમ ઉઠી જઈ અનંત પ્રેમ સત્સંગમાં આવે તો જ સત્સંગ સફળ થાય. સત્સંગ મળ્યો પણ સફળ ન થયો તે ન મળ્યા બરાબર થયું. સત્સંગ મળે અને પરમ પ્રેમે ઉપાસના કરીને કહે તેમ નહીં કરીએ તો એ મળેલો સત્સંગ પણ નિષ્ફળ જાય છે. તે સત્સંગ મળ્યા પછી સફળ ન થયો તો તે ન મળ્યા બરાબર થયું. કૃપાળદેવ લખે છે કે અમને સત્સંગ નિષ્ફળ થયો તેના કારણો વિચારતા આત્મજ્ઞાન થયું અને અસંગ થયા. કૃપાળદેવને ભગવાન મહાવીરનો સમાગમ મળેલો. ભગવાન મહાવીરના નામે અંતિમ શિષ્ય હતા, એ પણ નિષ્ફળ ગયો અપેક્ષાએ કહેતા. એટલે અલ્પ પ્રમાદ કર્યો તો એમને પણ આ 2500 વર્ષ સુધી રજડવું પડ્યું. ભગવાન મહાવીરના અમે અંતિમ શિષ્ય હતા, પણ અલ્પ પ્રમાદ કરવાથી એમને પણ રજડવું પડ્યું છે. માટે ભવ્યો પ્રમાદ કરશો નહીં. કૃપાળુ દેવ લખે છે કે અમને સત્સંગ નિષ્ફળ થયો તેના કારણો વિચારતા આત્મજ્ઞાન થયું ને અસંગ થયા. જાતિસ્મરણ જ્ઞાન થયું.
તેથી પણ વિચાર આવે કે ઓહો, આટલા બધા ભવો મેં કર્યા, કૃપાળુ દેવને આટલા ભવ સાંભળ્યા, 900 ભવ પૂર્વના, તે સહેલી વાત નથી. કૃપાળુ દેવને આટલા ભવ સાંભળ્યા તે સહેલી વાત નથી. ગયું તે ગયું, પણ હવે કોઈ સત્પુરુષ મળે તો ઉપાસના કરવી. આપણે પણ જે ભૂતકાળમાં ભૂલો થઈ ગઈ એ તો થઈ ગઈ, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાહી, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાય. ભૂતકાળમાં જે ભૂલ થઈ તે થઈ, પણ જ્યારથી ખ્યાલ આવ્યો કે સમય વ્યર્થ ગયો તો હવેથી ઉપાસના કરું. ગયું તે ગયું, હવે કોઈ સત્પુરુષ મળે તો ઉપાસના કરવી. આ ભાવમાં સત્સંગ ચૂકવા જેવો નથી. જેમ બને તેમ સત્સંગ કરવો. સત્સંગ મળે પણ પછી બીજામાં પડી જાય તો એ કામ કરવાનું રહી જાય. આપણને જેમ કે આ સત્સંગ મળ્યો, પણ હવે અહીંયા પણ જો બીજા કામમાં પડી જાય તો આત્માર્થ રહી જાય, કલ્યાણ થાય નહીં. સત્સંગ મળે પણ પછી બીજા કામમાં પડી જાય. એટલે પ્રભુશ્રી કહેલું એકવાર કે પ્રભુ આ વ્યવસ્થા ને તે વ્યવસ્થા, આમાં પ્રભુ કંઈ કલ્યાણ છે? કે અહીંયા રહીને છાપા વાંચ્યા કરે કે કુથલી કરે, નિંદા કરે, એમાં કલ્યાણ છે? સત્સંગ મળે પણ પછી બીજામાં પડી જાય તો કરવાનું કામ રહી જાય, આત્માર્થ રહી જાય. કૃપાળુદેવ પોતાના અનુભવની વાત કરે છે. કૃપાળુદેવ પોતાના અનુભવની વાત કરે છે. દરેક જીવને પોતાનું સ્વરૂપ છે પણ ભાન નથી. બધું તપાસતા અસંગપણું કરવું, એમ ભગવાને કહ્યું છે. બધું તપાસીને ભગવાને કહ્યું બધા સંગથી રહિત થવું, નિવૃત્ત થવું. બધું તપાસતા અસંગપણું કરવું, એમ ભગવાને કહ્યું છે. પણ અસંગપણું થાય સાથી? આત્મા સંસારના વિભાવોથી કે સંગથી રહિત કેવી રીતે થાય? તો કે સત્સંગથી. સત્સંગથી અસંગ થઈ શકાય. સત્સંગ મળ્યો તોય અફળ થયો તે સાથી? સત્સંગથી અસંગ થવાય તો કે સત્સંગ મને મળ્યો તોય મને ફળવાન કેમ નહીં થયો? અસંગતા કેમ ના આવી? તો કે પરમ સ્નેહ ઉપાસ્યો નથી. પરમ પ્રેમે એ સત્સંગની આજ્ઞાને ઉપાસી નહીં, ભક્તિ સ્વાધ્યાય સ્મરણમાં રહ્યો નહીં, અને બીજા વિકલ્પોમાં પડી ગયો તો એ રહી ગયું. જાતિ સ્મરણ હતું તેથી બધું આવ્યું. તેથી યાદ આવ્યું કે સત્સંગ મળ્યો પણ સત્સંગમાં આવા દોષો આવવાથી નિષ્ફળ ગયો. અહીંયા રહીને પ્રમાદ કર્યો, ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા કરી નહીં, મિથ્યાગ્રહ છોડ્યો નહીં, કે સ્વચ્છંદ મૂક્યો નહીં તો સત્સંગ ફળવાન થયો નહીં. આ પ્રમાણે આ 7મા વાક્યનું વિવેચન પૂરું થયું. હવે 8મું વાક્ય. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણે ઉપાસવો યુગ છે. સર્વાર્પણપણે ઉપાસવો યુગ છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. એવો અમારો આત્મા સાક્ષાત્કાર છે. વિવેચનમાં કહે છે, ધર્મ કરવો હોય તો જીવ કોઈને ધર્મ કરતા દેખી ધર્મ કરે છે. માટે બધા સાધનોને ગૌણ જાણી પહેલી સત્સંગની મુખ્યતા રાખી સત્સંગ કરવો. જીવો ધર્મ એટલે શું? તો કે જે આપણા બાપ દાદાઓ કરતા આવે એ ધર્મ. પૂજા કરવી, સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, જેનોમાં બીજામાં પીપળે પાળી ઘાલવું કે દરવાજો કે ઉમરો પૂજવો, જે કરવું એ કરતા રહો, એનું નામ ધર્મ. જેમ કરતા આવ્યા છે એમ કરવું. ધર્મ કરવો હોય તો જીવ કોઈને ધર્મ કરતા દેખાદેખી ધર્મ કરે છે. પણ ધર્મ કે આત્મ સ્વભાવ કું પોતાના આત્માની શુદ્ધિ એનું નામ ધર્મ છે એ ખબર જ નથી. પણ કૃપાલે કહે છે કે હવે બીજા બધા સાધનોને ગૌણ કરી દઈ અને સત્સંગને મુખ્યતા આપવી. કેમ? તો કે સત્સંગમાં સમજાય છે જીવ સાધનો કરીને અભિમાન કરે છે. સામાયિક કરે, વ્રત કરે કંઈ, અને એનું પાછું અભિમાન કરે. લયું સ્વરૂપ ન વૃત્તિનું અને ગયું વ્રત અભિમાન.
ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વ્રત શું છે, કેવી રીતે કરવા, એનું સ્વરૂપ તો સમજો નહીં, અને એનું પાછું અભિમાન કરે કે હું વ્રતી છું, તપસ્વી છું, ત્યાગી છું. જીવ સાધનો કરીને અભિમાન કરે છે. સત્સંગમાં આપણું જેટલું બળ હોય તેટલું ફોરવવું. સત્સંગમાં આપણું જેટલું બળ હોય તેટલું ફોરવવું. સત્સંગથી આત્મા જાગે છે. સત્સંગથી આત્મા જાગે છે. સત્સંગના યોગે જે કંઈ થાય છે તે સવણું થાય છે. સત્સંગે ખબર પડે, ત્યાગ વૈરાગ્ય વધે, પછી સૈદ્ધાંતિક વસ્તુ સમજાય છે. પહેલાં તો સત્સંગથી જીવમાં ત્યાગ વૈરાગ આવે તો પછી આત્મશુદ્ધિ કે છ પદમાં કહેલો જે મર્મ છે, છ પદ છે, એ સૈદ્ધાંતિક જ્ઞાન છે તે સમજાય છે. સત્સંગે શું કરવું તે ખબર પડે, ત્યાગ વૈરાગ્ય વધે, પછી સૈદ્ધાંતિક વસ્તુ સમજાય છે. નિર્વાણનો મુખ્ય હેતુ સત્સંગ જ છે. મોક્ષનું મુખ્ય કારણ સત્સંગ છે. તેને સર્વાર્પણપણે ઉપાસવો. તન મન ધન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તો જ માઇક વાસનાનો અભાવ થશે. તે સત્સંગને સર્વાર્પણપણે ઉપાસવો એટલે મન, વચન, કાયા અને આત્મા બધું એમાં અર્પણ કરવું, બીજું કામમાં ઉપયોગ લગાવવો નહીં. તેને સર્વાર્પણપણે ઉપાસવો. યમ નિયમાદિ સર્વ સાધનને ગૌણ કરી સત્સંગને ગવેશવો, આરાધવો. સત્સંગ એ પહેલામાં પહેલું અને છેલ્લામાં છેલ્લું સાધન છે. પહેલાં તો યમ નિયમ જે કંઈ પણ કરવા હોય એના પહેલાં તો શા માટે વ્રત શું, તપ શું, જપ શું, સામાયિક શું, પ્રતિક્રમણ શું, એ બધી વસ્તુનો મર્મ રહસ્ય સમજવું જોઈએ અને પછી એ પ્રમાણે આરાધના કરવી જોઈએ. યમ નિયમાદિક સર્વ સાધનને પ્રથમ ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણેપણે ઉપાસવો યુગ છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. પછી 9મું વાક્ય, તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. પહેલેથી છેલ્લે સુધી સાચી વસ્તુનો યોગ છતાં કલ્યાણ નહીં થયું તો આ જીવનો જ વાંક છે. આપણને સત્પુરુષે મળ્યા અને સત્સંગ મળ્યો, બધું મળ્યું, છતાં પણ હવે આત્માનું કલ્યાણ ન થાય તો પછી કોનો વાંક? આપણા આત્માનો વાંક છે, આપણો વાંક છે. સત્સંગમાં લાભ ન થાય તો પોતે વિચારવું જોઈએ કે ક્યાં ભૂલ રહી જાય છે. સત્સંગ દુર્લભ છે, અલભ્ય છે, પણ મને કશી અસર થતી નથી, એનું કારણ હોવું જોઈએ. સત્સંગમાં કોઈ સંસારની વાત આવતી નથી, વિષય કશાયને હણવાની જ વાત છે, છતાં મારા ભાવો મંદ કેમ થતા નથી કે હણાતા કેમ નથી, એમ પોતાને વિચારવું જોઈએ. ખામી મારી ક્યાંય છે? સત્સંગ દુર્લભ છે, અલભ્ય છે, પણ મને કશી અસર થતી નથી, તેનું કારણ તો હોવું જોઈએ. જેથી સત્સંગ નિષ્ફળ થયો છે તે 4 કારણો હવે કે છે. 4 કારણને લઈને સત્સંગ ફળવાન થતો નથી. તે હવે 10મા વાક્યમાં કહે છે, મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદી નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. આમાં કે છે મિથ્યાગ્રહ એટલે શું વિવેચનમાં? તો કે હું સમજું છું, મને બધું આવડે છે, મને સારું લાગે તેવું કહો તો માનું, એમ ધર્મની મિથ્યા માન્યતાઓ કરી હોય તે સાથે લઈને સત્સંગમાં જાય અને આગ્રહ મૂકે નહીં તો સત્સંગ નિષ્ફળ જાય. પોતાની જે પ્રકારે માન્યતા કરેલી હોય એ પ્રકારે તમે કહો તો હું માનું. એવી જ પોતાનો દુરાગ્રહ ભાવ, મિથ્યાગ્રહ લઈને સત્સંગમાં જાય તો એનો સત્સંગ નિષ્ફળ જાય છે.
બીજું સ્વચ્છંદ. પહેલો મિથ્યાગ્રહ દોષ, બીજો સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છાએ વર્તે, નાની કહે તેમ ન કરે, એમ કરવાથી પણ સત્સંગ નિષ્ફળ જાય છે. પોતાની ઈચ્છાએ વર્તે. બ્રહ્મચારીના સમયમાં એક રતનબેન પુલસીભાઈના મા હતા, એ આવેલા ત્યારે બ્રહ્મચારી પાસે રતનબેન લઈ ગયા. પછી રતનબેન કે એમને મંત્ર આપો, આજ્ઞા આપો. ત્યારે બ્રહ્મચારીજીએ એમને પૂછ્યું કે શું કરો છો કંઈ આરાધનામાં? તો કે હું તો રોજે વસગર્મની માળા ગણું છું. તો કે શાના માટે ગણો છો? તો કે મારા પુત્ર પાસે પૈસા નથી એટલા માટે હું વસગર્મની માળા ગણું છું. ભાઈ ભોળીએ સીધું કહી દીધું. ત્યારે બ્રહ્મચારીજી કહ્યું કે હવે પૈસા થઈ ગયા? તો કે ના, જે હતા તે પણ જતા રહ્યા. થોડા ઘણા હતા એ પણ જતા રહ્યા. એટલે કે મેં તો ઘણી વસગની માળા ગણી તોય થયું નહીં. એટલે બ્રહ્મચારી કહે છે કે સ્વચ્છંદે કાંઈ પણ કરવું નહીં, સત્પુરુષની આજ્ઞાએ કરવું. અને આ બધી ક્રિયાઓ કંઈ ધન કે એના માટે જ્ઞાનીઓ યોજી નથી, આત્માના કશાય ભાવો એના માટે યોજી છે. એટલે એમ ભાવના કરીને આરાધના કરે પછી તે વસ્તુની પ્રાપ્તિ નહીં થાય તો મનમાં શું થાય? આ બધું મિથ્યા સાધુ ખોટું છે, એ ક્યાં પૈસા મળ્યા? તે કંઈ પૈસા મળે? ભગવાને જ્ઞાનીઓ ઉપદેશ્યું છે. એટલે એવી કોઈ પણ કામના બુદ્ધિથી કોઈ પણ આરાધના કરવી નહીં, આત્માર્થના લક્ષ્ય કરવી. પછી એમને આજ્ઞા આપી અને ખૂબ પછી માજી હતા, પછી સજાત્મ સ્વરૂપ મંત્રની આરાધના કરતા કરતા જ અંતે દેહ ત્યાગ કર્યો. અને એમને એટલી બધી પછી આરાધના કરી કે એમને ખબર પણ પડી ગઈ કે આ દિવસે મારું મરણ છે. એમ આજ્ઞાનું મહાત્મ્ય અદ્ભુત છે. એમ સ્વચ્છંદે વર્તવું નહીં, પોતાની ઈચ્છાએ વર્તે, જ્ઞાની કહે તેમ ન કરે, એમ કરવાથી પણ સત્સંગ નિષ્ફળ જાય છે. સત્સંગ રોકીને આજ્ઞાનું આરાધન કરે તો કલ્યાણ થઈ જાય, પણ પોતાને સારું લાગે તે કરે છે, જ્ઞાનીને સારું લાગે તે કરે તો જીવનો મોક્ષ થાય. પછી ત્રીજું કારણ સત્સંગને નિષ્ફળ કરવાનું તે પ્રમાદ છે. સત્સંગનો યોગ થયો હોય, આગ્રહ મૂકીને આજ્ઞા આરાધવી હોય, પણ પછી પ્રમાદ કરે કે અનુકૂળતા મળશે ત્યારે થોડા દિવસ પછી કરીશું, એમ કરતા દેહ છૂટી જાય તો સત્સંગ નિષ્ફળ થાય છે. પ્રમાદ કરે એ કરીશું, શું ઉતાવળ છે? કરવાનું છે ને. આપણે તો હવે શું નિવૃત્ત જેવા જ છીએ. આ તો 1-2 વર્ષ થોડું ઘરનું પતાવી લઈએ, પછી નિરાંતે ભક્તિ સમાગમ થાય. 2 વર્ષ આ છોકરાનું કામ પતી જાય, ધંધે લાગી જાય પૂરો, અને આ પછી એક મકાન થોડું બંધાઈ જાય, થોડું આ વ્યવહારનું ઠીક થઈ જાય. આમ મનને મનાવો, મનને આમ કરતો 2 વર્ષ એમ કાઢી નાખે, એટલે વળી કંઈ બીજું ઊભું થાય. એમ કે છે જીવ પોતાની જ વૃત્તિઓ પોતાને છેતરે ને એમ કરતાં કરતાં આયુષ્ય પૂરું થઈ જાય અને દેહ છૂટી જાય અને આત્માર્થ કરવાનું રહી જાય છે. સત્સંગનો યોગ થયો હોય પણ અનુકૂળતા મળશે ત્યારે કરીશું, એમ જીવને પ્રમાદ છેતરે છે. એમ કરતાં કરતાં દેહ છૂટી જાય તો સત્સંગ નિષ્ફળ જાય છે. ચોથું કારણ ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા ન કરી હોય તો સત્સંગ ફળવાન થાય નહીં. એટલે આસક્તિ છોડે નહીં ઇન્દ્રિયોની. અનાદિકાળથી આ જીવને દુર્ગતિમાં લઈ જનાર આ ઇન્દ્રિયોની આસક્તિ જ છે. ખાવામાં રસ, જોવામાં, સૂંઘવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, એ 5 ઇન્દ્રિયના વિષયો એને દુર્ગતિમાં લઈ જાય છે. વિષય કશાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. વિષય કશાયે, વિષય એટલે 5 ઇન્દ્રિયના વિષયો, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ અને કશાય, એને લઈને કશાય થાય છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં કંઈ પણ વિઘ્ન થાય અથવા એને ભોગવવા માટે લોભાદિ કશાય, લોભ મેળ પૈસા કમાવે એના માટે માયા કરે, કાં ક્રોધ કરે, માન કરે, એ વિષયોને લઈને કશાય પણ થાય છે. એટલે આખા જીવનની અનંત કાળ આ વિષય કશાયમાં જ વીત્યો છે.
વિષય કશાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. સતશાસ્ત્રો નાય અભ્યાસે જે સતશાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. અહોહો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. પણ હવે જે દિવસો ગયા એ તો ભૂંડા, પણ હવે સત્શાસ્ત્રના અભ્યાસમાં જો વીતે, સત્પુરુષના બોધમાં, તે દિન રૂડા. અહોહો પરમ શ્રુત ઉપકાર, જે શ્રુતે આપણા પર અનંત ઉપકાર કર્યો છે, પણ હવે ઉપકારનો લાભ લે તો પોતાનું કલ્યાણ થાય. પણ પ્રમાદમાં જ પડી રહી કેન્દ્રીય વિષયોની ઉપેક્ષા ન કરે તો સત્સંગ ફળવાન થાય નહીં. તે પ્રત્યે ઉપેક્ષા ન કરે એટલે 5 વિષયોની આસક્તિ ન છોડે, એટલે કે ઇન્દ્રિય દમન ન કરે અને કશાયનું શમન ન કરે તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. 5 વિષયો જીવને અનાદિકાળથી છેતરે છે. 5 ઇન્દ્રિયના વિષયો જીવને અનાદિકાળથી છેતરે છે. સત્સંગ ફળવા ન થવા દે એવા છે. એમાં આસક્તિ હોય ત્યાં સુધી સત્સંગ ફળવા નહીં થાય. 5 ઇન્દ્રિયના વિષયોમાં જીવને જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી એને નવરાશ જ નહીં મળે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મ તત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? આપણી વૃત્તિઓ વિષયોમાં જ ભટકતી હોય એને આ સત્પુરુષનો બોધ ગમે નહીં, અને કદાચ આવીને બેસે તો એને કંઈ રસ ના આવે, અંદર ઉતરે જ નહીં, કેમ કે એને તો રસ વિષયોમાં પડ્યો છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, દુઃખી છે, વિષયો ભોગવા માટે જે તલપાપડ થઈ રહી છે મન, તેને આત્મ સિદ્ધિ કે આત્માર્થના વાક્યોમાં રસ ના આવે. એટલે કૃપાલ કે શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? હૃદયની નિર્મળતા નહીં હોય, પવિત્રતા, તો એ વચનોનો સ્વાદ એને ક્યાંથી આવે? એમાં આસક્તિ હોય 5 વિષયોમાં, ત્યાં સુધી સત્સંગ ફળવાન નહીં થાય. ત્યાં સુધી આસક્તિઓ નહીં આવ્યો હોય તો એની વૃત્તિ તો ત્યાંની ત્યાં રહે. એ રૂજુ મલિનતા અંદરમાં હોવાથી એને સત્સંગ ફળવા નહીં થાય. વૃત્તિ વિષયોમાં હોય તો કે કશાય ભાવોમાં. દ્રષ્ટાંત આપે છે, 2 ભમરા હતા. સમજાવવા માટે જ્ઞાનીઓ કે એક ભમરો બાગમાં રહેનારો અને બીજો વિષ્ટામાં ફરે. વિષ્ટાનો ભમરો વિષ્ટા ઉપર ફર્યા કરે. કોઈક વાર 2 જણને ભેગા થવાનું થયું એટલે પેલો બગીચાવાળો ભમરો કે તું મારે ત્યાં ચાલને, મારી સાથે, જો હું કેવા કેવા સુંદર ફૂલો સુગંધો છે ત્યાં રહું છું. એને ત્યાં લઈ જાય છે, પણ એને ત્યાં ગુલાબ, ચમેલી, કેવડો, અનેક પ્રકારના સુગંધીદાર ફૂલો પર ફેરવે, પણ કંઈ એને સુગંધ આવે જ નહીં, ક્યાંય નહીં આવે. એને થયું કે આટલી બધી મહેકડી રહી છે, આ સુગંધને એને આવે કેમ નહીં? એટલે એને ખબર પડી કે એના મોઢામાં તો ગોળી છે. હા, એટલે અહીંયા એને ક્યાં, એટલે પછી કે ચાલ આપણે નાહી સ્નાન કરી આવીએ. એમ કરીને એને જબોળ્યો તળાવમાં. વિષ્ટાની ગોળી ગળી ગઈ, એ બધું દુર્ગંધ જતી રહી. પછી એને કે ચાલ હવે. ત્યાં થઈને એને થયું કે ઓહો, હા એવું તો મેં કોઈ દિવસ નથી જોયું, આટલું બધું સુગંધ. એમ આ દ્રષ્ટાંત કે જ્ઞાનીઓ કે સત્સંગનો જે સ્વાદ છે એ આ વિષ્ટારૂપી ગોળી, અંદરના વિકલ્પો, સંસારના વિષય કશાના જ્યાં સુધી હોય ત્યાં સુધી એને સત્પુરુષના બોધનો સ્વાદ નહીં આવે. અને જો શુદ્ધ નિર્મળ અંતઃકરણ હોય તો એના જેવું કોઈ બીજું શ્રેષ્ઠ નહીં ભાસે, બીજું અશાંતિમય ભાસે, અહીંયા સુખ ભાસે. એમ ઇન્દ્રિયની વિષયની ઉપેક્ષા ન કરી હોય તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. 5 ઇન્દ્રિયના વિષયો જીવને રઝળાવનાર છે, એથી ઉપેક્ષા કરી હોય તો સત્સંગ જરૂર ફળવાન થાય. હવે મિથ્યાગ્રહ, હવે ચારેનું ભેગું કે છે. મિથ્યાગ્રહ છૂટે ત્યારે સત્પુરુષનું વચન ગ્રહણ થાય, શ્રદ્ધા થાય. ખોટા આગ્રહો મુકાઈ જાય તો સત્પુરુષના વચનો એને ગ્રહણ થાય, એથી જીવને શ્રદ્ધા થાય કે આ સાચું છે. ખોટા આગ્રહો મધ્યસ્થતાથી ગ્રહણ કરે તો થાય, પોતાના આગ્રહ મૂકી દે તો. પછી સ્વચ્છંદ મૂકે તો આજ્ઞાનું આરાધન થાય.
પોતાનું ડહાપણ મૂકી દે તો જ્ઞાનીની આજ્ઞા આરાધે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, પછી કેવળ જ્ઞાન થાય, મોક્ષ થાય. અને ત્રીજો પ્રમાદ ટાળે, પુરુષાર્થ વડે પ્રમાદ ટળે છે. પુરુષાર્થ આરાધે તો પ્રમાદ જરૂર નાશ પામે. અને ચોથું, 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રીતિ તોડે અને સત્સંગ સત્પુરુષમાં એક નિષ્ઠા ભક્તિ જાગે તો સત્સંગ ફળવાન થાય. એટલે વિષયો પ્રત્યેનો પ્રેમ મૂકી દઈ સત્પુરુષમાં કે એના વચનોમાં જોડે, દ્રઢ શ્રદ્ધાથી આરાધના કરે તો એનો સત્સંગ ફળવાન થાય. એટલે સત્પુરુષ પ્રત્યે ભક્તિ જાગે ને પેલી ભક્તિ તૂટે તો અહીંયા જાગે. પર પ્રેમ પ્રવાહ बढ़े પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે. સંસારની પ્રીતિ જેટલા અંશે ઘટે તેટલા જ અંશે સત્પુરુષ પ્રત્યે પ્રેમ જાગે છે. સત્પુરુષમાં એક નિષ્ઠા ભક્તિ જાગે 5 ઇન્દ્રિયના વિષયોની પ્રીતિ તોડવાથી. એટલે આ 4 કારણોમાં મિથ્યાગ્રહ મૂકવાથી જીવને સમ્યક શ્રદ્ધાન થાય, સ્વચ્છંદ મૂકવાથી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન થાય, પ્રમાદ મૂકી દેવાથી પુરુષાર્થ જાગે કે પુરુષાર્થ જાગવાથી પ્રમાદ મુકાય, અને ચોથું કે વિષયો પ્રત્યેનો અનુરાગ ઘટે તેટલો જ ભગવાનના ગુણોમાં અનુરાગ પ્રગટે છે, ભક્તિ પ્રગટે. અને આ 4ની આરાધના જીવ સત્સંગમાં નહીં કરે તો એનો સત્સંગ નિષ્ફળ જાય છે. એક નિષ્ઠા, એક દ્રઢ શ્રદ્ધાપણે સત્પુરુષે કહેલા વચનોની આરાધના કરે, ભક્તિ કરે તો સત્સંગ જરૂર ફળવાન થાય અને ક્રમે કરીને એના બધા દોષો છૂટી જાય. સત્સંગમાં જે અપૂર્વતા લાગવી જોઈએ તે ન લાગે ત્યાં સુધી સફળ નહીં થાય. અપૂર્વ કે મને એવો જોગ મળ્યો છે એવી અપૂર્વતા લાગવી જોઈએ. સત્સંગમાં અપૂર્વતા લાગે તો જીવને પોતાનું ભાન થાય. પ્રશ્ન, કોઈ મુમુક્ષુએ પ્રશ્ન કર્યો, એ અપૂર્વતા કેમ નથી લાગતી સત્સંગની? પૂજ્યશ્રી કહે, બીજી વસ્તુઓનું મહાત્મ્ય લાગ્યું છે. સંસારિક, ભૌતિક, પૌદ્ગલિક વસ્તુને એને મહાત્મ્ય લાગ્યું છે. સત્સંગનું મહાત્મ્ય લાગ્યું હોય તો કહેવું ન પડે. જેમ કે ભૂખ લાગી હોય તો ખાવાનું કહેવું ન પડે, ભૂખ લાગવી જોઈએ. સત્સંગની ગરજ જાગવી જોઈએ, મહાત્મ્ય લાગવું જોઈએ તો એની મને અપૂર્વતા લાગે. પણ અપૂર્વતા લાગી જ નથી, એનું મહાત્મ્ય લાગ્યું નથી. માટે સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે લક્ષ. જે સદગુરુના ચરણને પોતાનો પક્ષ એટલે માન્યતા મૂકી દઈને આરાધે, એમના ચરણને, એમની આજ્ઞાને, તે જીવ જરૂર પરમાર્થને પામે અને એને પોતાના આત્માનો લક્ષ્ય થાય છે. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ એટલે પોતાની સ્વચ્છંદ માન્યતા મૂકી દઈને તો પામે તે પરમાર્થને પામે અને નિજ પદનો લે લક્ષ્ય, એને પોતાના આત્માનો લક્ષ્ય થાય છે. અપૂર્વ પ્રેમે ભક્તિ થાય તો બધા દોષ દૂર થઈ જાય. અત્યંત પ્રેમપૂર્વક જો ભગવાનની ભક્તિ થાય તો એના બધા દોષો દૂર થઈ જાય. કૃપાલ કે ભક્તિ એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. એવો પરમ પ્રેમ પ્રગટે તો ક્ષણવારમાં કર્મનો ભૂસાડીઓ થઈ જાય. અપૂર્વ પ્રેમે ભક્તિ થાય તો બધા દોષો દૂર થઈ જાય. પોતાના દોષો દેખાય તેમ તેમ અનુક્રમે દૂર કરે. ભક્તિવાળા જીવમાં હંમેશા પોતાની લઘુતા ભાસે, પોતાના દોષ જુએ, અને દોષ જુએ તો કોઈક વાર એના ખ્યાલમાં આવે અને એને કાઢે. હવે 11મું વાક્ય. સત્સંગની ઓળખાણ થવી દુર્લભ છે. કોઈ મહત પુણ્યયોગ્ય તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરીક્ષીણ કરવા, અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી.
તેમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. હવે 11મા વાક્યનું વિવેચનમાં જણાવે છે, સત્પુરુષનું ઓળખાણ થયું અને પ્રેમ આવ્યો તો એમના બધા વચનો અમૃત જેવા લાગે. પ્રેમ આવે તો એની વાણી ગમે. છૂટવા માટે તૈયારી કરવાની છે. મનુષ્ય ભાવ મળ્યો તે પુણ્યથી મળ્યો છે, બહુ પુણ્ય કર્યા પુણ્યથી મળ્યો છે. સત્પુરુષનું ઓળખાણ થાય મહાપુણ્ય છે. મનુષ્ય ભાવમાં પણ સત્પુરુષ મળવા અને ઓળખાવા એ તો મહાપુણ્ય જોઈએ. સત્સંગે જીવના દોષો ઓછા થવા લાગે છે. સત્સંગ વિશેષ આરાધવાનો છે. કલ્યાણ કરવું હોય તો સત્સંગ કરવો, પ્રવૃત્તિ ઓછી કરવી, પોતાના કયા દોષથી આગળ વધાતું નથી તે જોવું સત્સંગમાં અને દોષોને કાઢવા, દોષો જોઈને તેને કાઢવા, નિવારવા. દેહ કરતાં સત્સંગમાં વધારે પ્રેમ થાય એવું કરવાનું છે. પોતાના શરીર કરતાં પણ વધારે સત્સંગમાં પ્રીતિ ઉપજે એમ કરવાનું છે. સત્સંગ એ સમજાય એવું છે, જેવા નિમિત્ત મળે તેવો થઈ જાય છે. દુકાન ઉપર હો, બજારમાં હો કે ઘેર હો, પણ સત્સંગ ભૂલાવો ન જોઈએ એવો સત્સંગ કરે. કે પછી દુકાને જાય કે ક્યાંય જાય તો એના વાક્યો એને સાંભળે. સત્સંગનો યોગ ન હોય તો પણ નિરંતર ભાવના એની રહે એવું કરવાનું છે. પ્રમાદમાં જીવને જે કરવું છે તે ચૂકી જાય છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં તણાઈ જાય છે. તેથી સત્સંગ ફળવાન થતો નથી. તત્પરતા જેવી જોઈએ તેવી આવી નથી. તત્પરતા એટલે જાગૃતિ, વળગી રહેવું જોઈએ તેટલું થતું નથી. ત્યાંથી સત્સંગ પણ ફળવાન થતો નથી. 12મું વાક્ય, સત્સંગ થયે એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. વિવેચન, સત્સંગનો યોગ હોય તે જવા ન દેવો. જે એ યોગ ન હોય, બધાને સત્સંગનો યોગ રોજ રહે એવું નથી, એ તો પુણ્ય જોઈએ. સત્સંગનો યોગ ન હોય ત્યારે સત્સંગમાં જે કંઈ સાંભળ્યું હોય તેની ગાંઠ બાંધી તે વિચારવું. નાની મને જ કહે છે, સત્સંગનો યોગ ન હોય તો એના વચનો વિચારવા પ્રત્યક્ષ તુલ્ય માની અને જ્ઞાની મને જ કહે છે એવો લક્ષ્ય રાખી જ્ઞાનીનો ઉપદેશ વાંચે, શીખે તે પણ સત્સંગ જ છે. નિરંતર સત્શ્રુતમાં એકાગ્ર રહેવું તે પણ સત્સંગ જ છે. જ્યાં જ્ઞાની પુરુષનો યોગ ન હોય ત્યાં જ્ઞાની પુરુષનો વચનો વાંચવા, તેમાં તન્મય રહેવું એ પણ સત્સંગ જ છે. સમ્યક્ત્વનું કારણ થાય. સત્પુરુષના વચનો વાંચવાથી સાચી વસ્તુ સમજાતી જાય અને એને શ્રદ્ધાન, સાચું શ્રદ્ધાન થતું જાય. સત્સંગનો યોગ તો પુણ્ય હોય તો મળે. સત્સંગનો યોગ તો પુણ્ય હોય તો મળે. એવો યોગ નિરંતર નથી હોતો. સત્સંગનો યોગ હંમેશા દરેક જીવને નથી હોતો. તેથી એ યોગ ન હોય ત્યારે સત્પુરુષનો બોધ હોય તેને સત્પુરુષ તુલ્ય જાણી વિચારે, આરાધે તો સમ્યક તો થાય છે. જ્ઞાની પુરુષનો યોગ નથી અથવા સત્સંગમાં રહેવાતું નથી તો પછી સત્પુરુષનો બોધને પણ પ્રત્યક્ષ તુલ્ય જાણી આરાધે તો પણ સમ્યક દર્શન થાય છે, શ્રદ્ધા થાય છે. 13મું વાક્ય, જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા,
અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈ ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. કૃપાલદેવ કહે છે કોઈ દિવસે પણ કલ્યાણ નહીં થાય. સત્સંગથી બોધ પ્રાપ્ત થયો, આરાધના મળી અને સત્સંગના અભાવમાં એ આરાધના ન કરીએ, કોઈ દિવસે કલ્યાણ નહીં થાય. કેમ કે સમય સમય જીવ કર્મ બાંધે છે, એની આજ્ઞાધીન વૃત્તિ કરીને કેમ તેમ જીવનમાં પલટો નહીં લાવે, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને, તો કોઈ દિવસ કલ્યાણ નહીં થાય. 4 ગતિનું ભ્રમણ ચાલુ જ રહે. હવે વિવેચનમાં કહે છે મનમાં ખરો નિશ્ચય રાખવાનો છે કે મારે આત્માનું કલ્યાણ કરવું જ છે. આ ભાવમાં તો મારે આત્માનું કલ્યાણ કરવું જ છે, એવો પહેલા તો કે નિશ્ચય રાખવો. જીવે મુખ્યમાં મુખ્ય, સૌથી મુખ્ય કામ આ કરવાનું છે. પ્રાયોરિટી એટલે કે સૌથી મુખ્યતા એને આપવાની છે. જીવે મુખ્યમાં મુખ્ય ને અવશ્યમાં અવશ્ય. અવશ્ય એટલે જરૂર આ કરવું, જરૂરમાં પણ જરૂર. જે કોઈ વધારેમાં વધારે મુખ્યતા એને જ આપી અને સૌથી પહેલુંમાં પહેલું કામ પણ આ જ કરવું. શું? તો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે. આ મનુષ્ય ભાવમાં તો મારા આત્માનું હિત થાય એ જ કરવું, એ સિવાય બીજું કાંઈ કરવું જ નથી. માત્ર મોક્ષ અભિલાષ. કેમ કે બીજા કામો તો અનંત કાળમાં કર્યા જ છે. અનંત ભવમાં શું કર્યું? આ 5 દિનના વિષય કસાયમાં જ હતો. પણ હવે આ ભવે મારે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. એક ભાવ જો આત્માને માટે ગાળવામાં આવે તો અનંત ભાવનું સાટું વળી રહેશે. એમ હું લઘુત્વ ભાવે કૃપાલ કે સમજ્યો છું. માટે તમે પણ કે એક ભાવ એને સોંપી દો. તમે 6 આની બળ કરો તો 10 આની અમે ઉમેરી આપીશું. તમે ભાવ તો કરો તો અમે બળ આપીએ, પણ તમારે જોઈતું જ ન હોય તો અમે કેવી રીતે આપીએ? મનમાં એક ખરો નિશ્ચય રાખવાનો છે કે મારે આત્માનું કલ્યાણ જ કરવું છે. મન વચન કાયાની પ્રવૃત્તિ ઉદય બળે કરવી પડે. કોઈને ગ્રસ્તનો ઉદય હોય, સંસારની ભયંકર ઉપાધિ પણ કદાચ કર્માધીન ભોગવવી પડે. મન વચન કાયાની પ્રવૃત્તિ તો ઉદય બળે કરવી પડે. તે બધી આત્માનું કલ્યાણ થાય તે અર્થે કરવી. ફેરવી નાખવું. ત્યાં પણ આત્મા કેમ સાંભળે એની જાગૃતિ રાખવી. તે બધી આત્માનું કલ્યાણ થાય તે અર્થે કરવી. સત્પુરુષાર્થ કરવાનો છે. મનને પૂછવું કે આમાં કલ્યાણ છે કે નહીં. કોઈ પણ કામ કરીએ તો પૂછવું કે આમાં મારા આત્માનું હિત છે. મનને પૂછવું કે આમાં કલ્યાણ છે કે નહીં. કલ્યાણ હોય તો કરવું. મન વચન કાયાનો યોગ છે તેની પ્રવૃત્તિ ઓછી કરવી. કેમ? તો કે કર્મોનો આશ્રવ યોગાત બંધ સાથી થાય છે. મન વચન કાયાના યોગથી કર્મનો આશ્રવ થાય છે. જેટલી મન વચન કાયાની પ્રવૃત્તિ તેટલું કર્મનું આવાપણું થાય. ભગવાને વીતરાગ મુદ્રા શા માટે આપી? પગ ઉપર પગ ચડાવી દીધા, હાથ ઉપર હાથ મૂકી દીધા, આંખો પણ ત્યાં એકાગ્ર કરી દીધી કે કાયાની પ્રવૃત્તિ કરીશું તો એ કર્મ આવશે, વચનની પ્રવૃત્તિ કરીશું તો એ કર્મનો આશ્રવ થશે. અને મન પણ સંકલ્પ વિકલ્પમાં કરશે, ચડશે કે કરશે તો એ કર્મ જ બાંધશે. એટલે મન સ્વરૂપસ્થ બધા સંકલ્પ વિકલ્પ જેના છૂટી ગયા છે, બધી ઈચ્છાઓ જેને મૂકી દીધી છે, એટલે મન સ્થિર, કાયા પણ સ્થિર, વચન પણ મૌન. એમ આપણને કહે છે જો કર્મને રોકવા હોય, નવા આશ્રમ નહીં કરવા હોય, સંવર કરવો હોય તો મન વચન અને કાયાનો યોગ છે તેની પ્રવૃત્તિ ઓછી કરી નાખવી, ઘટાડતા રહેવું. બોલવું ઓછું કરી દેવું, હલનચલન ઓછું કરી દેવું અને સંકલ્પ વિકલ્પો પણ બંધ કરી દેવા. જે કાળે જે થવાનું એ જ થવાનું. શું કામ હું સંકલ્પ વિકલ્પ, શું કામ બંધનમાં આવું? સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, આ મારું સહજ સ્વરૂપ છે. એના ચિંતનમાં એ સંકલ્પ વિકલ્પ રહી છે. નવા કર્મ મારે બાંધવા નથી.
એમ વારંવાર જે વિચારે તો એ પ્રવૃત્તિથી પાછો હટે. માટે એની પ્રવૃત્તિ ઓછી કરો. એમ કરતાં કરતાં અયોગી થવાનું છે. 14મા ગુણ સ્થાન કે જવાનું છે તો જ મોક્ષ થાય. બધા યોગો મૂકી દેવાના છે. એમ કરતાં કરતાં અયોગી થવાનું છે. અભ્યાસ કરવો પડે. એકદમ કંઈ મન વચન કાયની બંધ નહીં થાય પ્રવૃત્તિ, પણ અભ્યાસ કરે તો થાય. એમ કરતાં કરતાં અયોગી થવાનું છે. સત્સંગ નિષ્ફળ થવાના કારણ મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરવી એ છે. એના કારણે સત્સંગ ફળવાન થયો નહીં. કલ્યાણ કરવું જ છે એવો જેને નિશ્ચય હોય તેને કલ્યાણના બધા વિઘ્નો દૂર કરવા, વિચારીને કે મારે કલ્યાણ કરવું છે. હવે અસંગ થવું છે એનું કારણ સત્સંગ છે. અસંગ થવા માટે સત્સંગ છે, પણ અહીંયા આવીને સંગ કર્યા કરે તો સત્સંગ ક્યાંથી થાય? ચારના ભેગા થઈને વાતો કર્યા કરે તો સત્સંગ કેવી રીતે થાય? હવે અસંગ થવું છે એનું કારણ સત્સંગ છે. એ ન હોય ત્યારે પોતાની સર્વશક્તિ 4 દોષ ટાળવા માટે વાપરવી. મિથ્યાગ્રહ એટલે જેમાં કલ્યાણ ન હોય તેનો આગ્રહ થઈ જાય. મિથ્યાગ્રહ, ખોટો આગ્રહ, કુળના આગ્રહ. જે કુલમાં જન્મ્યા હોઈએ એમાં જે ધર્મ હોય એ જ ધર્મ સાચો. અમારા બાપ દાદા કે મૂર્ખ હતા? એ પણ વિચારવાન હતા. એટલે એમણે જે આપણા કુલમાં કરતો આવ્યા છે એ જ બરાબર છે. એટલે વૈષ્ણવમાં મૂળ જે ગીતામાં કહ્યું કે સ્વધર્મે મરણમ શ્રેય પરધર્મો ભયાવહ, પણ એ તો કઈ અપેક્ષાએ કહ્યું કે સ્વધર્મ એટલે આત્માનો ધર્મ, એમાં મરી જવું. આત્મા ધર્મ આરાધતા દેહ ત્યાગતા એ તો ભલે, પણ પરધર્મો નહીં જવું, વિભાવ ભાવમાં નહીં જવું. હા, એના કરતાં એ લોકોએ બ્રાહ્મણો એવું ગાલી દીધું કે પોતાનો જે ધર્મ હોય ને વૈષ્ણવ એમાં મરી જવું, પણ જૈન આદિ એ બધા મિથ્યા ધર્મો છે એમાં તો કોઈ કાળે નહીં જવું, મરી જવું. 2 હાથી લડતા હોય શેરીમાં અને વચ્ચે એક મંદિર હોય જીનું, એમાં જઈએ તો બચી જાય તો કે નહીં જવું, મરી જવું. પણ પરધર્મો ભયાવહ સ્વધર્મે મરણમ શ્રેય. અસલ તો કે આત્માની આરાધના કરતાં મરી જવું, પણ વિભાવમાં નહીં જવું. તેમ મિથ્યાગ્રહ એટલે જેમાં કલ્યાણ ન હોય તેવા આગ્રહ થઈ જાય, ત્યાં સમ્યક હોતું નથી. ભલેના પોતાના ગુરુઓ શાસ્ત્રના નામ પણ નહીં જાણતા હોય, પણ એ તો આપણા કુલગુરુ છે માટે એ સાચા. આ મિથ્યાગ્રહ છે, ખોટા આગ્રહ, મિથ્યાગ્રહ. અને એટલે મિથ્યાગ્રહ એટલે જેમાં કલ્યાણ ન હોય તેનો જીવને આગ્રહ થઈ જાય. આ બધું સત્સંગમાં મૂકીને જવું, મધ્યસ્થી થવું, સાચું શું છે